ચાલો વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સની આપણી ગામ ગપાટા સિરીઝની અંદર આપણે આપણા આ મહિનાના લાસ્ટ વિડીયોની અંદર આપણે પહોંચી ગયા છે, એટલે કે એપિસોડ નંબર 20. એપિસોડ નંબર 20 આવતા આવતા આપણે ઘણા બધા ક્વેશ્ચન્સ જે છે સોલ્વ કરાવ્યા છે. આ મહિનાનો આ લાસ્ટ વિડીયો છે. હવે પછી હે ને આપણે 15 ફેબ્રુઆરી આસપાસ જે છે આખા મહિનાનો જે છે એક બેસ્ટ ક્વેશ્ચનનો એક અલગથી વિડીયો જે છે રિલીઝ કરીશું. બરાબર? 15 ફેબ્રુઆરી એટલા માટે કારણ કે એ દિવસ સુધીમાં તમે આવતા આવતા લગભગ જાન્યુઆરી મહિનાનું કરંટ અફેર જે છે ભૂલી ગયા હોય. તો એક પ્રકારે શું થઈ જાય, એ સમયે રિવિઝન થઈ જાય. ખબર પડી? ચાલો, આ સાથે આપણે આજના સેશનની શું કરીએ, શરૂઆત કરીએ. આજે જે છે આપણે હે ને આ બધા જ સેગમેન્ટની અંદર ચર્ચા કરવાની છે. સો વિધાઉટ ટાઈમ ડીલે જે છે આપણે આપણા સેશનની શું કરીએ, શરૂઆત. આજે સેશન જે છે થોડો ખૂબ લાંબો રહેશે, હે ને? તો કમ્પોનન્ટ કરજો અને જેટલા પણ અમુક ક્વેશ્ચન છૂટી ગયા હોય એ પણ હે ને આ સેશનની અંદર આપણે પાછા કવરઅપ કરી લેશું. ઠીક છે? ચાલો શરૂ કરીએ. તો પહેલો ક્વેશ્ચન છે, સ્વચ્છતા યોદ્ધાઓ જે છે એમને સન્માનિત કરવા માટે એક સંવાદ સમારોહનું આયોજન થયું. સ્વચ્છતા યોદ્ધાઓનું સન્માન કરવા માટે સંવાદ સમારોહનું આયોજન થયું. આ આયોજન જે છે એ આ ચારમાંથી કઈ જગ્યા પર થયું? હે ને? ચાલો, આ તો તાજેતરમાં આપણા ભારતના જલ શક્તિ મંત્રાલય દ્વારા ન્યૂ દિલ્હી ખાતે ને નવી દિલ્હી ખાતે સંવાદ કરવું એટલે એકબીજા સાથે વાતચીત કરવી, હે ને? તો આવો સંવાદ સમારોહનું આયોજન થયું. સૌથી પહેલો હેતુ શું હતો? તો આપણા ભારતની અંદર જે છે જલ શક્તિ મંત્રાલય દ્વારા એક એવોર્ડ આપવામાં આવે છે, એનું નામ છે વોશ એવોર્ડ. હે ને? વોશ એવોર્ડ જે છે એમાં તમારે WAS અને H આમ 3 શબ્દો ધ્યાનમાં લેવાના હોય. તો ધ્યાનથી સમજો. અહીંયા જે છે W ફોર થાય વોટર, S ફોર થાય સેનિટેશન અને H ફોર થાય હાઇજીન. વોટર એટલે તો પાણી, સેનિટેશન એટલે થાય સ્વચ્છતા, હે ને? સ્વચ્છતા. અને હાઇજીન એટલે તમે એવી સ્વચ્છતા રાખો છો કે જ્યાં બેક્ટેરિયા ન હોય, વાયરસ ન હોય, હે ને? તો એ પ્રકારે જે છે હાઇજીન કહેવાય. તો અલ્ટિમેટલી વોટર, સેનિટેશન અને હાઇજીન જે છે એમાં જે ખૂબ સારું કામ કર્યું હોય ભારતની અંદર, એમને સન્માનિત કરવા માટે બેઝિકલી આ એવોર્ડ જે છે એ આપવામાં આવે છે જલ શક્તિ મંત્રાલય દ્વારા. તો આ વખતે 58 વ્યક્તિ જે છે, જો કે યાદ રાખવાની કઈ જરૂર નથી, પણ એમને વોશ એવોર્ડ આપવા માટે ન્યૂ દિલ્હીની અંદર અને સંવાદ સમારોહનું શું થયું, આયોજન થયું. આ વર્ષે યુનાઇટેડ નેશનની એક વોટર કોન્ફરન્સ જે છે એ ડિસેમ્બર મહિનામાં 2026માં ભરાવા જઈ રહી છે. હે ને? ક્યાં ભરાવા જઈ રહી છે? યુનાઇટેડ આરબ એમિરાત્સના દુબઈના શહેરની અંદર. કારણ કે પાણી જે છે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, હે ને? પાણી જે છે, જલ હે તો જીવન હે. હવે એવું કહેવાય છે, આમ તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન બી એક ભવિષ્યવાણી કરી હતી કે હવે પછીનું જે નેક્સ્ટ વર્લ્ડ વોર થશે તો એમાં પૂરેપૂરી સંભાવના છે કે આખું ને આખું વિશ્વયુદ્ધ પાણી માટે થશે. ક્લિયર? ચાલો, સો અહીંયા આન્સર આવશે ન્યૂ દિલ્હી. નેક્સ્ટ ક્વેશ્ચન, મોડેલ યુથ ગ્રામ સભા જે છે નામની પહેલ કયા મંત્રાલય સાથે સંકળાયેલી છે? આ ચારમાંથી કયા મંત્રાલયે આ રીતના ઇનિશિયેટિવ લીધું, હે ને? એ તમારે કહેવાનું છે. જો મોડેલ યુથ ગ્રામ સભા એટલે શું, કે આપણા દેશના જે ખાસ કરીને યુવાનો છે એને ગ્રામ સભા શું છે, પંચાયત શું છે, ગ્રાસરૂટ લેવલની ડેમોક્રેસી શું છે, આ વિશે બહુ ઓછો આઈડિયા છે. તો અલ્ટિમેટલી ભારતની અંદર પંચાયતી રાજ મંત્રાલયે પહેલ લીધી, હે ને? પંચાયતી રાજ મંત્રાલય દ્વારા જે છે મોડલ યુથ ગ્રામ સભાનું આયોજન થયું. આની અંદર આપણા ભારતના જે નાના નાના ભૂલકાઓ બચ્ચાઓ હોય, આને જે છે ગ્રામ સભાઓ ભરવાની. એ કહેવાય ને પેલું કેમ રમતમાં આપણે કેમ આ લોકો ગ્રામ સભા રમે દેખાય, આ રીતના જે છે ગ્રામ સભા ભરવાની. પછી ખાસ કરીને યુવાનો જે છે એમને ગ્રામ પંચાયતની મીટિંગ જે છે એમાં ભાગ લેવાનો, જેથી ખબર પડે કે પંચાયત હોય શું, કેટલી વખત ગ્રામ સભા વર્ષની અંદર ભરાય છે અને પંચાયતમાં કેવા નિર્ણયો લેવાય છે. તો લોકલ ગ્રાસરૂટ ડેમોક્રેસીને મજબૂત કરવા માટેના વાત હતી. આની અંદર ભારતભરમાંથી ખાસ કરીને જે આપણી કેન્દ્રીય વિદ્યાલયો છે, હે ને? પછી સરકારી શાળાઓ છે, એની અંદર 28,000થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો આ મોડલ યુથ ગ્રામ સભાની અંદર, હે ને? અને આની અંદર વાત એવી હતી કે બેસ્ટ ગ્રામ સભા જે છે એનો એવોર્ડ પણ જે છે આપવામાં આવ્યો. હાલાકી આપણે ઇમ્પોર્ટન્ટ નથી કારણ કે એ બહુ કચરું થઈ જશે. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા દિલ્હીની અંદર આ બધા શું આપવામાં આવ્યા, એવોર્ડ. તો આ રીતના ભાઈ અહીંયા આન્સર આવશે પંચાયતી રાજ મંત્રાલય. બરાબર? ચલો તમે એક આન્સર આપો. ભારતની અંદર પંચાયતી રાજ દિવસ જે છે ક્યારે ઉજવવામાં આવે છે? પંચાયતી રાજ દિવસ, હે ને? આપણા દેશના ઐતિહાસિક બંધારણીય સુધારા જે છે આ સમય દિવસે પસાર થયા હતા. પંચાયતી રાજ ભારતમાં ચાલુ થયું હતું, હે ને? તો એ કયા દિવસે ઉજવવામાં આવે છે તમારે કહેવાનું છે. ક્લિયર? ચાલો,
કઈ સંસ્થા જે છે આપણા ઘરગથ્થુ આવક એટલે કે આપણે આપણા ઘરની અંદર જે આવક હોય હાઉસ હોલ્ડ ઇન્કમ કહેવાય, અને બીજું છે સેવા ક્ષેત્ર. ભારતની અંદર આમ તો 3 ક્ષેત્ર છે ને, હા, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી. જે સેવા ક્ષેત્ર છે, સર્વિસ સેક્ટર, જેમાં હોસ્પિટલ છે, શિક્ષણ છે, આરોગ્ય છે, આ બધા ઉપર જે છે એક પ્રકારે રાષ્ટ્રવ્યાપી સર્વે જે છે કરવા માંગે છે, જેથી આખા દેશની અંદર હે ને લોકોની એક તો ઘરે આવક કઈ રીતના આવી રહી છે એ જાણવું છે, લોકો કેટલા કેટલા અલગ અલગ એંગલથી કમાઈ રહ્યા છે એ જાણવું છે. બીજું ખાસ કરીને ભારતની અંદર જે છે સેવા ક્ષેત્ર જે છે ખાસ કરીને એ કયા કયા સેક્ટરમાં પ્રસરી રહ્યું છે એ પણ જાણવું છે. તો એના માટે જે છે આપણા ભારતભરમાં એક રાષ્ટ્રવ્યાપી સર્વે કરવા જઈ રહી છે. આ 4 માંથી કઈ સંસ્થા જે છે જેને બેઝિકલી આનો ડેટાની જરૂર પડે ને, ડેટાની જરૂર પડે, કારણ કે હવે નવી નવી પોલિસી અને નીતિઓ બનાવવી હોય તો ડેટા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જૂનો જે ડેટા હોય ભારત સરકારનો એ કેવો છે કે એક પ્રકારે ઓલ્ડ થઈ ગયો હોય, હે ને, તો નવો ડેટા જે છે એ લેવા માટે આ ભારતની આ સંસ્થા જે છે કામ કરશે. ચાલો, તો ભારતની અંદર એક મંત્રાલય છે જેનું નામ છે મોસ્પી, હે ને. મોસ્પી નો મતલબ શું થાય છે? મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. ચલો, આનો અર્થ શું થાય કે આનું મેઇન કામ છે ભારતની અંદર એક તો સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડા લેવા, અને પછી ભારતના જેટલા પણ પ્રોગ્રામ છે એનું અમલીકરણ કઈ રીતના કરવું એના માટે સરકારને સલાહ સૂચન આપે છે. તો આ મોસ્પી નામના મંત્રાલય હેઠળ એક સંસ્થા છે, એનું નામ છે NSO, રાષ્ટ્રીય સાંખ્યિકી ઓફિસ, હે ને, નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ. આણે તાજેતરમાં ચેન્નઈ ખાતે, હે ને, તમિલનાડુના ચેન્નઈ ખાતે એક વર્કશોપનું આયોજન કર્યું કે ભારતની અંદર હવે ભવિષ્યમાં 2 સર્વે કરવાના છે, તો અધિકારીઓને ટ્રેન કરવા માટે શું કરવા પડે? વર્કશોપનું આયોજન કરવું પડે. તો ભારતમાં બહુ મોટા 2 સર્વે થવા જઈ રહ્યા છે. એમાં પહેલો સર્વે છે જેની અંદર ભારતની ઘરગથ્થુ આવક જે છે એ માપવામાં આવશે, હે ને. ખાસ કરીને આપણા ઘરગથ્થુ આવકના જે જૂના સર્વે છે એની અંદર ઘણા બધા પ્રોબ્લેમ છે. તો અહીંયા મોસ્પીની ઈચ્છા છે કે આ બધા પ્રોબ્લેમ આપણે શું કરીએ? સોલ્વ કરીએ, જેથી આપણને એક પ્રોપર સારો ડેટા મળે. બીજું ખાસ કરીને ભારતમાં સેવા ક્ષેત્ર જે છે કયા લેવલ ઉપર કામ કરી રહ્યું છે, હે ને. તો એ કારણ કે આપણા દેશમાં એક મોટો પ્રોબ્લેમ થઈ ગયો હતો. પહેલા જે કોઈ પણ દેશની ઇકોનોમી હોય ને તો સૌથી પહેલા તમારે દેશની અંદર કૃષિ ક્ષેત્ર જે છે ને વિકાસ કરવો પડે. કૃષિ ક્ષેત્ર વિકાસ થાય પછી તમારે ઉદ્યોગ ઉપર આવવું પડે, ઉદ્યોગને ડેવલપ કરવા પડે ભારતની અંદર, અને પછી જે છે તમારે સેવા ક્ષેત્ર ઉપર આવવું પડે. પણ ભારત જે છે આઝાદ થયો, ભારત આઝાદ થયો એટલે ભારતે કૃષિ ઉપર બી ધ્યાન આપ્યું, ઉદ્યોગ ઉપર ધ્યાન નથી આપ્યું એવું નથી, આપ્યું, પણ પછી કૃષિ ક્ષેત્ર જે છે ને ડેવલપ કરતા હતા, પછી આપણે ઉદ્યોગ ક્ષેત્ર ડેવલપ કરવાને બદલે ઓટોમેટિકલી ભારતમાં લોકો જે છે સેવા ક્ષેત્ર સાથે જોડાઈ ગયા. અને એનું કારણ હતું એ સમયે ઇન્ટરનેટની ખોજ થવી, દુનિયા એકબીજા સાથે જોડાઈ રહી હતી, તો ઉદ્યોગ નામનું જે વચ્ચેનું સેક્ટર છે શું રહી ગયું? કાચું પડી ગયું. અને સેવા ક્ષેત્ર જે છે આજે ભારતમાં ખૂબ વિકસિત છે. અત્યારે હું પણ તમને જે આ રીતના યુટ્યુબના માધ્યમથી જે ભણાવી રહ્યો છું એ પણ એક પ્રકારની શું છે? સર્વિસ સેક્ટર, સેવા ક્ષેત્ર છે. એવું કહેવાય છે કે ભારતનો આ સૌથી આમ કે ને કમાઉ દીકરો છે, કારણ કે ભારત સરકારને ખૂબ કમાઈને આપે છે. કયું ક્ષેત્ર? સેવા ક્ષેત્ર. હવે હવે ઉદ્યોગ જો ડેવલપ થયું હોત ને આપણા ભારતમાં, ઉદ્યોગ ક્ષેત્ર, નવા નવા ઉદ્યોગ જો સ્થપાણા હોતે તો એનાથી મોટો સૌથી ફાયદો એ થતે કે ભારતમાં બેરોજગારીની સમસ્યા ન રહેતે. કઈ સમસ્યા? બેરોજગારી. કારણ કે સેવા ક્ષેત્ર જે છે 100% તમને આવક વધારે આપે, પણ એની અંદર તમે સમજો કોમ્પ્યુટર તો 5 જ હોય, તો 5 કોમ્પ્યુટરમાં હું 5 જ વ્યક્તિને બેસાડી શકું. પણ પેલી સામે ઉદ્યોગની અંદર એક મશીન હોય તો એક મશીનમાં હું કેટલા બધાને રોજગાર મળે. માની લો મશીન પર કામ કરનારા વ્યક્તિને રોજગાર મળે, મશીન તો એક જ છે સમજો, પણ કામ કરનારા વ્યક્તિને રોજગાર મળે. પછી ખાસ કરીને મશીનમાં કોઈ પાર્ટ્સ ખરાબ થઈ ગયો તો મેન્યુફેક્ચરિંગ વાળાને રોજગાર મળે. પછી વારે વારે રિપેરિંગ કરવું હોય તો એને રોજગાર મળે. તો ઉદ્યોગ ક્ષેત્ર જે છે એ ઘણા બધા લોકોને શું આપે? રોજગારી આપે. પણ ભારતની સમસ્યા એ રહી કે આપણે ઉદ્યોગ સેક્ટર જે છે ડેવલપ ન કરી શકે. તો સેવા ક્ષેત્ર હવે જાણવું છે, અને ખાસ કરીને સરકાર સેવા ક્ષેત્ર એમાં બી NSO ઓફિસ શું કરવાની છે? NSO ઓફિસ જે છે એક ઓલ સંસ્થા છે, એનું નામ છે GSTN, હે ને, ગુડ્સ એન્ડ સર્વિસ, ગુડ્સ એન્ડ સર્વિસ નેટવર્ક, બરાબર. આ સંસ્થા જે છે આની અંદર જે અલગ અલગ પદ્ધતિઓ જે છે એના દ્વારા, હવે તમે સમજો જે પણ સેવા ક્ષેત્રમાં જોડાયેલા હશે એ અલ્ટિમેટલી જીએસટી ભરતા હોય, કારણ કે સર્વિસ ટેક્સ એને ભરવો જ પડે. તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક કરીને જે આ સંસ્થા છે એની અંદરથી ડેટા લઈ અને સરકાર નક્કી કરશે કે ભારતમાં કયા કયા ગેમિંગ સેક્ટર છે, આ સેક્ટર વગેરેમાં કેટલા લોકો રોકાયેલા છે. તો આ હિસાબે હે ને નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ એટલે કે NSO દ્વારા જે છે બહુ મોટા 2 સર્વે થવા જઈ રહ્યા છે. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, યાદ રાખજો. ચાલો, પછી ભારતની અંદર
આયુર્વેદિક હસ્તપ્રતો જે છે, આપણા ભારતની એન્શિયન્ટ આયુર્વેદિક જે મેન્યુસ્ક્રિપ્ટ જેને કહેવાય, હે ને, આ રીતની મેન્યુસ્ક્રિપ્ટ હોય, જો સમજો, તેની પર 15 દિવસનો એક વર્કશોપ જે છે તાજેતરમાં કયા રાજ્યની અંદર પૂર્ણ થયો? તો આપણી ભારતની ઈચ્છા એવી છે કે આપણી જે પણ મેન્યુસ્ક્રિપ્ટ છે એની અંદર જે વસ્તુ લખી છે વાંચવી ખૂબ ક્યારેક ક્યારેક અઘરી પડે, કારણ કે એના અક્ષર તમે જુઓ ને તો અક્ષર તમને વ્યવસ્થિત વંચાય નહીં, કારણ કે એટલી જૂની હસ્તપ્રતો જે છે, તો બની શકે અમુક લેટર જે છે ગાયબ થઈ ગયા હોય. તો એટલા માટે તાજેતરમાં ભારતનું એક પ્રખ્યાત મંત્રાલય જેનું નામ છે આયુષ મંત્રાલય, હે ને, એના દ્વારા કેરળની અંદર એક વર્કશોપનું આયોજન થયું. આ વર્કશોપની અંદર શું કરવામાં આવ્યું, તો કે આયુર્વેદ આધારિત જેટલા બી ઘણા ઘણા બધા ગ્રંથો છે, કારણ કે આયુર્વેદ સાથે જોડાયેલા બહુ બધા પુસ્તકો હોય, ઘણા એની પર ટીકાઓ લખી હોય, વગેરે વગેરે. હા, તો આ બધા જૂના ગ્રંથોનું ટ્રાન્સલિટેરેશન કરવામાં આવશે. સમજો, ટ્રાન્સલિટેરેશન, ટ્રાન્સલિટેરેશન અને ટ્રાન્સલેશનમાં ફરક છે, હે ને. સમજો, ટ્રાન્સલિટેરેશન અને બીજો શબ્દ છે ટ્રાન્સલેશન, હે ને. ટ્રાન્સલેશન તો તમને ખબર છે, ભાષાંતર કહેવાય, હે ને. આને લવ્યાંતર કહેવાય, આને ગુજરાતીમાં બહુ અઘરો શબ્દ છે લવ્યાંતર. મતલબ અહીંયા સમજો, લખ્યું છે, એક એક્ઝામ્પલ આપ્યું છે, અહીંયા એક શબ્દ લખ્યો છે મોદી સરકાર. હવે આને હું ડાયરેક્ટ આ રીતના લખું કે મો એટલે MO, દી એટલે DI, સરકાર એટલે SARKAR, તો આને મેં ટ્રાન્સલેશન નથી કર્યું, મેં આને શું કર્યું છે, ટ્રાન્સલિટેરેશન કર્યું, લવ્યાંતર કર્યું. લિપિ જે છે ને એક લિપિમાંથી બીજી લિપિમાં લખી નાખ્યું. ટ્રાન્સલેશન હોતે તો આનું ઇંગ્લિશ કરવું હોય તો શું થાય, મોદી ગવર્મેન્ટ થાય. શું થાય? મોદી ગવર્મેન્ટ શબ્દ આવી જાય. સમજ પડી? તો આ રીતના ટ્રાન્સલેશન નહીં પણ ટ્રાન્સલિટેરેશન માટે આ લોકો 15 દિવસ માટે અલગ અલગ રિસર્ચર્સ ભેગા થયા હતા. ક્લિયર? જેથી કરીને એટલીસ્ટ તમે વાંચી શકો કે મેન્યુસ્ક્રિપ્ટ પર શું લખ્યું છે. ક્લિયર? ચાલ, તો અહીંયા આન્સર આવશે કેરળ. આયુષ મંત્રાલય દ્વારા વર્કશોપનું શું થયું, આયોજન. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે યુનિફોર્મ સિવિલ કોડ, એની અંદર અમેન્ડમેન્ટ, સુધારા માટેનો જે વટ હુકમ છે, ઓર્ડિનન્સ એટલે શું થાય, વટ હુકમ, હે ને, 2026 જે છે એ કયા રાજ્ય દ્વારા લાગુ કરવામાં આવ્યો? બધાને ખબર છે કે બંધારણની અંદર વટ હુકમની સત્તા જે છે બે વ્યક્તિ પાસે છે, એક તો પ્રેસિડેન્ટ પાસે, હે ને, રાષ્ટ્રપતિ પાસે, અને બીજું છે રાજ્યપાલ પાસે, હે ને, રાજ્યપાલ પાસે. પ્રેસિડેન્ટ પાસે જે સત્તા છે આર્ટિકલ નંબર છે 123, અને રાજ્યપાલ પાસે સત્તા જે છે આર્ટિકલ નંબર છે 213. હવે આ શું છે, આપણા દેશની અંદર જનરલી એક વર્ષની અંદર આપણા સંસદના કે વિધાનસભા, હે ને, હું એમ કહું કે પાર્લામેન્ટ હોય અથવા તો માની લો કે વિધાનસભા હોય, એના જે છે અલગ અલગ સત્રો ભરાતા હોય. શું ભરાતા હોય? સત્ર, જેને આપણે સેશન કહીએ, હે ને. તો પાર્લામેન્ટના બી તમે સમજો, આપણા પાર્લામેન્ટના 3 સેશન ભરાય છે, હે ને. સૌથી પહેલું સત્ર આપણે એને કહીએ છીએ, જે હમણાં જ ચાલુ થયું, બજેટ સત્ર, હે ને, જેની અંદર બજેટ પાસ કરવાની બધી પ્રોસેસ ચાલુ થાય. પછી જે છે આવશે ચોમાસુ સત્ર, હે ને, ચોમાસુ સત્ર, અને પછી છેલ્લે આવશે શિયાળુ સત્ર. મતલબ આ સમય બધા લોકો જે છે, હે ને, મેમ્બર ઓફ પાર્લામેન્ટની અંદર હોય છે. પણ વચ્ચેનો જે સમય, વચ્ચે અમુક અમુક એક મહિનાનો ગેપ હોય, રજા હોય. તો આ એક મહિનાની અંદર, મતલબ ત્યારે સેશન ચાલતું ન હોય. હવે આ સમયે જો કાયદા બનાવવાની જરૂર પડી તો આપણે શું કરીએ? તો આવા સમયે મેમ્બર ઓફ પાર્લામેન્ટ તો સેશનમાં છે નહીં, તો આવા સમયે રાષ્ટ્રપતિ જે છે, હે ને, રાષ્ટ્રપતિ વટ હુકમ બહાર પાડીને એક એવો હુકમ બહાર પાડે કે જે લગભગ કાયદાની જેમ કામ કરે. આ જ રીતની પ્રોસેસ થાય રાજ્યપાલ, જે રાજ્યમાં કરે. રાજ્યના જો સત્ર એક્ટિવ ન હોય તો એ સમયે વચ્ચેના સમયમાં કાયદાની જેમ કામ કરવા માટે વટ હુકમ બહાર પાડવામાં આવે છે. તો તાજેતરમાં યુનિફોર્મ સિવિલ કોડ બાબતનો જે વટહુકમ જે છે એ કોને બહાર પાડ્યો? ઉત્તરાખંડ. આમ જોવા જઈએ ને તો ઉત્તરાખંડે 2024ની અંદર જે છે એનો પોતાનો યુનિફોર્મ સિવિલ કોડનો કાનૂન જે છે બનાવ્યો હતો. પછી 2025ની અંદર આ કાનૂન જે છે લાગુ કર્યો. ઉત્તરાખંડે શું કર્યો? લાગુ કર્યો. 2025ના જાન્યુઆરી મહિનામાં યુસીસી ઉત્તરાખંડની અંદર પ્રોપરલી લાગુ થઈ ગયું, અને એક વર્ષ જે છે લગભગ હમણાં પૂરું થવાનું હતું. પણ પ્રોબ્લેમ એ હતો કે ઉત્તરાખંડની અંદર વિધાનસભાની અંદર કોઈ સેશન અત્યારે એક્ટિવ હતું નહીં. તો એટલા માટે અહીંયાના જે રાજ્યપાલ છે, હે ને, એમના દ્વારા બેઝિકલી એક વટ હુકમ જે છે ઇસ્યુ કરવામાં આવ્યો. અને આ વટ હુકમ દ્વારા જે છે કાયદાની અંદર જે સમસ્યાઓ હોય, આપણા જૂના લોની અંદર ઉત્તરાખંડમાં જે બી પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ સોલ્વ કરી અને વટ હુકમ જે છે એને લાગુ કરી દીધો, હે ને. મેં પહેલા જ કીધું, આર્ટિકલ 213 અંતર્ગત કોઈ પણ રાજ્યના ગવર્નર પાસે રાજ્યની મંત્રી પરિષદની સલાહ હોવી ખૂબ જરૂરી છે, હે ને. રાજ્યની મંત્રી પરિષદ ગવર્નરને સલાહ આપે પછી જ વટ હુકમ ઇસ્યુ કરી શકાય. એક વખત તમે વટ હુકમ ઇસ્યુ કરો
એટલે આ વટહુકમ જે છે એ 6 મહિના માટે લાગુ રહે. 6 મહિના માટે લગભગ કાયદાની જેમ કામ કરે. જો કાયદા બનાવવાની ખરેખર સત્તા તો કોની પાસે હોય? રાજ્ય હોય તો એની અંદર કોણ હોય? MLA. હે ને? અને કેન્દ્ર હોય તો કોની હોય? MP, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. એટલે જ તો આપણે ચૂંટીને એને મોકલા છે. પણ આનું સેશન ચાલુ નથી. એટલે એના વતી કાયદા જે છે કોણ બનાવે છે? રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ બનાવે છે. બરાબર? તો ઉત્તરાખંડની પછી જ્યારે વિધાનસભા ભરાશે, એનો સમય આવશે, હે ને? તો અહીંયા નિયમ એવો હોય વટહુકમમાં કે કોઈ પણ વટહુકમ જે છે એ હે ને મેક્સિમમ 6 મહિના માટે લાગુ થઈ શકે. પરંતુ જો વિધાનસભા ભરાણી, તો વિધાનસભાના ભરાવાના સમયથી 6 અઠવાડિયા માટે જે છે બેઝિકલી વટહુકમ ચાલુ રહે. પછી આ MLA જે છે એની ઉપર એને કાયદો બનાવવો પડે. જૂનો વટહુકમ ઓટોમેટિક ડિલીટ થઈ જાય. બરાબર? એક વચગાળાની પ્રોવિઝન, એક સુવિધા રાખી હતી. ક્લિયર? તો યુસીસી જે છે, હા, ઉત્તરાખંડની અંદર જે યુસીસી આવ્યું એમાં આમ જોવા જઈએ તો યુસીસી પહેલા શું હતું? મતલબ જ્યારે યુનિફોર્મ સિવિલ કોડ નહોતો ત્યારે શું હતું? તો ત્યારે એવું હતું કે ઉત્તરાખંડમાં કોઈ પણ વ્યક્તિને લગ્ન કરવા જવા હોય તો એટલા માટે સબ રજિસ્ટ્રારની કચેરી ઉપર એને જે છે હાજર થવું પડતું. પણ હવે આ યુસીસી લાગુ કર્યા પછી અને 1 વર્ષ હમણાં અત્યારે પૂરું થયું છે અને હવે નવો વટહુકમ પણ આવી ગયો છે. તો ઉત્તરાખંડમાં કેવું ચિત્ર બદલાણું છે? તો ઉત્તરાખંડની અંદર હવે લગ્ન માટે કોઈ પણ સબ રજિસ્ટ્રારની ઓફિસે જવું નથી પડતું. ઓનલાઈન જે છે તમે શું કરી શકો છો? રજિસ્ટ્રેશન કરી શકો. તો આ બધા શું છે? એના બેનિફિટ છે. થોડો આઈડિયા એવો. પણ પહેલા તો ઈ સમજવું પડે ને કે આ યુસીસી નામની વસ્તુ છે શું? ચલો, તો એના માટે સમજીએ. કોઈ પણ દેશની અંદર ન્યાય આપવો ખૂબ જરૂરી છે. મેં પહેલા જ મારા બંધારણના લેક્ચર જેને જોયા હોય એને ખબર હશે. આ કોઈ પણ દેશને ચલાવવા માટે 3 મહત્વની શક્તિઓ છે: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા જે છે એનું કામ છે કાયદા બનાવવા. વિષ્ણુનું કામ જે છે કાયદાઓને લાગુ કરવા. શું કરવા? લાગુ કરવા. બરાબર? અને મહાદેવ જે છે એનું કામ જે છે આ કાયદા બાબતે જો કોઈ વ્યક્તિ કાયદા પ્રમાણે ન ચાલે અથવા કાયદો હોય અને વ્યક્તિને અન્યાય થયો હોય તો કાયદા પ્રમાણે એને ન્યાય જોતો હોય તો મહાદેવ સાહેબ શું આપે? ન્યાય આપે. હવે સમાજની અંદર 2 પ્રકારના પ્રોબ્લેમ જે છે એ ઉદ્ભવતા હોય છે. એક એવા પ્રોબ્લેમ કે જેને આપણે સિવિલ કહીએ છીએ અને એક એવા પ્રોબ્લેમ જેને આપણે ક્રિમિનલ કહીએ છીએ ને. હા, તો ખાસ કરીને યુનિફોર્મ સિવિલ કોડ આપણે જેને કહીએ છીએ એમાં સિવિલ શબ્દ જે છે આની સાથે જોડાયેલો છે. મતલબ કેવા કેવા મામલાઓ જે છે એ સિવિલ મામલા કહેવાય અને કયા કયા ક્રિમિનલ મામલા કહેવાય. સિવિલને આમ તો ગુજરાતીમાં કહેવામાં આવે છે દીવાની અને ક્રિમિનલને કહેવામાં આવે છે ફોજદારી. ક્લિયર? હવે દીવાની મામલાઓમાં કયા કયા મામલા આવે? ફોર એક્ઝામ્પલ, પહેલો તો છે પરિવાર સાથે સંબંધિત મામલા, જેમાં લગ્ન સંબંધિત કોઈ પ્રોબ્લેમ હોય, હે ને? પછી છૂટાછેડા લેવાના થતા હોય, તો છૂટાછેડા નથી આપતો, આપે છે, વગેરે વગેરે. પછી માની લો સંપત્તિના કેસીસ હોય કે મારા પપ્પાની સંપત્તિ મને મળવી જોઈએ, ના મળવી જોઈએ, હું એનો છોકરો છું, નથી, વગેરે. પછી ખાસ કરીને એડોપ્શનના કેસીસ, બાળકોને ગોદ લેવા. આ બધું જ એક ફેમિલી સાથે જોડાયેલી બધી મેટર છે. આવી મેટર જે છે એને દીવાની બાબત કહેજો. દીવાના બના દે. સાસ બહુ કભી સિરિયલ. પછી કોન્ટ્રાક્ટ વાળા જે નિયમ આવે તે, હે ને? તમે માની લો એક કોઈ ખેડૂત સાથે કોન્ટ્રાક્ટ કર્યો કે આ ખેડૂત જે છે એ જમીનની અંદર જેટલા પણ બટાકા ઉગાડે એ બધા જ બટાકા જે છે હું ખરીદી લઈશ, એને વાયદો કહેવાય. પણ હવે તમે જ્યારે જોયું તો ખબર પડી કે ખેડૂતના બટાકા તમે આગળ જઈને નથી ખરીદતા, તો ખેડૂતને અન્યાય થાય કે નહીં? તો હવે ખેડૂત જે છે સિવિલ કોર્ટની અંદર તમારા વિરુદ્ધ શું કરી શકે? ફરિયાદ કરી શકે. સિવિલ મામલાઓમાં બીજું શું આવે? સિવિલ મામલામાં બીજું આવે ટોર્ટ લો. હે ને? આને કહેવાય ટોર્ટ લો. મતલબ આની અંદર તમને ખબર હોય તો હવે માની લો કે કોઈ એક ઘરની અંદર એક બાળક છે અને એ રમતું હતું, હે ને? અને અચાનક આ બાળકે જે છે એક ચપ્પુ જે છે ઊંચકીને સીધું બહાર ફેંકી દીધું. આ ચપ્પુ બહાર ગયું તો એક ભાઈના માથા ઉપર પડ્યું. ભાઈ જે છે એ ડાયરેક્ટ ત્યાં સ્વર્ગવાસ થઈ ગયું. હવે બિચારો આ બાળક જે છે એ તો નાનું છે. હવે એના ઉપર તમે વિચારો, એના ઉપર તો આપણે કોઈ આરોપ ન લગાવી શકીએ ને. તો અહીંયા બાળકના માતા-પિતા જે છે એને બેદરકારી દાખવી છે. બરાબર? એને ચપ્પુ આપ્યું. તો એટલા માટે, કારણ કે અહીંયા માતા-પિતા અને પરિવારનો કેસ આવી જાય તો ટોર્ટ સંબંધિત જેટલા પણ કાનૂનો છે એને આપણે સિવિલ મામલામાં ગણીએ છીએ. બરાબર? હવે બીજી બાજુ આવે ક્રિમિનલ મામલા. જોજો ધ્યાનથી. ક્રિમિનલ મામલાની અંદર હત્યા આવે, બરાબર, ચોરી આવે, લૂંટફાટ આવે, બધું જ અહીંયા આવે. હવે આપણા દેશમાં થયું શું સમજો. જો હું ફોજદારી બાબતોની વાત કરું, એટલે કે ક્રિમિનલ બાબતોની વાત કરું, તો હત્યાનો કેસ સમજીએ. ચલો માની લો કે એક હિન્દુ જે છે એ એક મુસ્લિમની હત્યા કરે છે. તો અહીંયા મારે ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. તમે સમજો, એક વ્યક્તિ જે છે બીજા વ્યક્તિની હત્યા કરી નાખે તો એ એક પ્રકારે માનવતા વિરુદ્ધ શું કહેવાય? અપરાધ કહેવાય, સિમ્પલ ભાષામાં. હે ને? તો અહીંયા હત્યાની અંદર મારે ધર્મ જે છે,
અને ધર્મને મારે કન્સિડર કરવાનો ન હોય, તો હું એવું કરી શકું કે મારા દેશની સંસદ અથવા તો મારા દેશની કાયદા બનાવતી, ચાલો કાયદા બનાવતી સંસ્થા આપણા દેશમાં અત્યારે કઈ છે? સંસદ છે. પહેલાના સમયમાં બ્રાહ્મણો કાયદા બનાવતા, પણ અત્યારે આપણા માટે ડેડિકેટેડ બોડી છે સંસદ. તો સંસદ જે છે એક કાનૂન આવો બનાવી દે, જેમ કે અત્યારે આપણા દેશમાં એક કાનૂન છે ઇન્ડિયન જસ્ટિસ કોડ, ભારતીય ન્યાય સંહિતા. પછી હિન્દુ હોય, મુસલમાન હોય, જૈન હોય, શીખ હોય, બુદ્ધિસ્ટ હોય, તમામ ઉપર આ કાનૂન તમે ઇક્વલી લાગુ કરી શકો. સમજ પડી? કારણ કે તમારે ધર્મ અહીંયા જોવાનો જ નથી. રેપ કર્યો છે, મુસ્લિમે કર્યો, હિન્દુએ કર્યો, જૈને કર્યો, રેપ રેપ હોય. પણ એમ જ તો અહીંયા ક્રિમિનલ મામલામાં કોઈ એક કાનૂન તમે બનાવી અને ભારતના તમામ લોકો ઉપર એને થોપી શકો. એટલે આપણે કહી શકીએ કે દીવાની મામલાની બદલે ફોજદારી મામલામાં ભારત જે છે એ યુનિફોર્મ છે. શું છે? યુનિફોર્મ છે. યુનિફોર્મ હોય એટલે આપણે યુનિફોર્મ સ્કૂલમાં પહેરીએ, બધા એક લાગે. મતલબ કે એક કાનૂન તમે તમામ લોકો ઉપર ઇમ્પ્લિમેન્ટ કરી શકો, તેને યુનિફોર્મિટી કહેવાય. હવે બીજા કેસમાં વાત કરીએ અહીંયા સિવિલ મામલામાં. સિવિલ મામલામાં પ્રોબ્લેમ એ છે કે આપણા દેશની અંદર ઘણા બધા ધર્મો છે. એટલા બધા ધર્મો છે, તો બધા ધર્મો જે છે એની ઉપર કોઈ એક કાનૂન જે છે તમે લાગુ ન કરી શકો. તો તમારે યુનિફોર્મિટી લાવવી હોય તો કઈ રીતના લાવી શકો? તમે એક કામ કરો, હિન્દુ ધર્મને પહેલા પકડો. હિન્દુ ધર્મના લોકોને પૂછો કે તમે અત્યાર સુધી શું કરતા હતા? તો બધા આન્સર આપે કે અમે અત્યાર સુધી મનુસ્મૃતિ પ્રમાણે ચાલતા હતા, અથવા તો યાજ્ઞવલ્ક સ્મૃતિ પ્રમાણે અમારી સંપત્તિના કાનૂન જે છે એ હેન્ડલ કરતા હતા. નારદ સ્મૃતિ નામનો ગ્રંથ, આ બધા ગ્રંથો હતા, અમારા માટે કાનૂનના પુસ્તકો છે. હવે હવે દેશની અંદર કાનૂન માટે એક ઇન્ડિપેન્ડન્ટ બોડી છે. તો હવે આપણે એક કામ કરીએ, આ મનુસ્મૃતિ જે છે એને ડિલીટ મારીએ. અને મનુસ્મૃતિમાં ઘણી એવી ખરાબ બાબતો લખી છે તેને ડિલીટ મારીએ, અને આપણી સંસદ જે છે એક ફ્રેશ કાનૂન બનાવશે. અને આમ પણ મનુસ્મૃતિ તો સમજો તમે ગુપ્તકાળ આસપાસ જે છે આ ગ્રંથની રચના થઈ હતી. ગુપ્તકાળ સમયનો ગ્રંથ અત્યારે ચાલે? ન ચાલે. કારણ કે અત્યારે આપણા માટે લો મેકિંગ બોડી છે, તો સંસદને આપણે કહીએ કે જે હિન્દુ પરિવાર સાથે જોડાયેલી પ્રથા વિધિ હોય એના માટે શું બનાવી દો? કાનૂન. હે ને? જેથી કરીને એની અંદર જે લખ્યું છે એ હવે સંસદના કાનૂન મુજબ લોકોને ન્યાય શું મળવા પાત્ર થઈ જશે. પછી હું મુસ્લિમને પકડું, તો મુસ્લિમને પૂછું કે ભાઈ મુસ્લિમ ધર્મના લોકો તમારા માટે જે છે તમારો આખો સમાજ કોના કાનૂન ઉપર ચાલે છે? તો મુસ્લિમ લોકો શું કહેશે? તો મુસ્લિમ લોકો એવું કહેશે કે અમારો આખો કાનૂન જે છે શરિયા નામનો કાનૂન જે છે એના ઉપર ચાલે છે. શરિયાની અંદર ખાસ કરીને કુરાન આવે, અને ઇજમા આવે, સુન્નાહ આવે, અને ખાસ કરીને ત્રીજું છે ક્યાસ. આમ 4 અલગ અલગ વસ્તુથી ભેગા થઈને શરિયા નામનો કાનૂન બને છે. તો મુસ્લિમ ધર્મના લોકોને પૂછવાનું, ભાઈ તમને શરિયામાં લખેલી વાતો મંજૂર છે? કારણ કે એની અંદર ઘણી બધી એવી ખરાબ વસ્તુ લખી છે. તમે આ જ બુકને આધારે જો ન્યાય મેળવવા માંગતા હોય, બરાબર, તો અત્યારના સમયમાં એ વેલિડ ન ગણાય. કારણ કે અત્યારે આપણા માટે આ શરિયા પુસ્તક કેટલું જૂનું છે. ઔરંગઝેબના સમયમાં આપણા દેશની અંદર આ પુસ્તક આપણો શરિયા લો બનાવવામાં આવ્યો હતો. હવે 1708માં ઔરંગઝેબ મરી ગયો, આટલા વર્ષો પૂરા થયા, હવે આ પુસ્તક ન ચાલે. આપણા દેશની પોતાની ઇન્ડિપેન્ડન્ટ સંસદ પાસે તમારે કાનૂન શું કરાવી નખાય? બનાવી નખાય. તો આ રીતના મુસ્લિમ ધર્મના પણ શું બનાવવા જોઈએ? કાનૂન બનાવવા જોઈએ. તો તમે સમજો છો? તો આ રીતના જે છે બધા ધર્મોના તમે સેપરેટ કાનૂન બનાવતા જાઓ, અને દરેક વ્યક્તિને સંસદ દ્વારા બનાવેલા કાનૂનની અંદર તમે લઈ લો, તો તમે એમ કહી શકો કે સિવિલ મામલામાં ભારત શું થઈ જાય? યુનિફોર્મ થઈ જાય. ખ્યાલ આવ્યો? પણ હવે ભારતમાં થયું છે શું? ભારતની અંદર હિન્દુ ધર્મ માટે કાનૂન બની ગયા છે, હે ને? પછી ખ્રિસ્તી ધર્મના લોકો માટે પણ કાનૂન બની ગયા છે. શીખ, બૌદ્ધ અને જૈનને હિન્દુ જ માની લીધા છે, તો એને હિન્દુ ધર્મના કાનૂન જે પાર્લામેન્ટે બનાવ્યા એ મુજબ ચાલવાનું છે. બરાબર? યહૂદી ધર્મ માટે પણ જે જૂના કાનૂન હતા એ પાસ કરી દેવામાં આવ્યા છે. પછી ખાસ કરીને આદિવાસીઓનો કોઈ ધર્મ હોતો નથી, પણ આદિવાસી માટેના જે ટ્રાઇબલ લોસ છે એ હજી સુધી જે છે હજી બનાવી શકાણા નથી. એટલે આદિવાસી સમાજ આજે પણ પોતાની કસ્ટમ અને પરંપરા પ્રમાણે ચાલે છે. અને આ કેસમાં રહી ગયું, એક તો આદિવાસી રહી ગયા છે અને બીજા રહી ગયા છે મુસ્લિમો. મુસ્લિમો માટે અમુક કાનૂન બની ગયા, જેમ કે ટ્રિપલ તલાક જે છે હવે બેન થઈ ગયું છે, પણ હજી ઘણી બધી એવી વસ્તુ છે જે શરિયા લો ની અંદર છે, ખરાબ છે, હજી એમનેમ ચાલે છે. આને આપણી સંસદ દ્વારા એક ફ્રેશ કાનૂન બનાવીને પસાર કરી દેવો જોઈએ. બાબા સાહેબ આંબેડકરે કીધેલું કે આપણે બધા જ ધર્મોના કાનૂન એક જ સાથે, હે ને, આપણે પહેલી જ પાર્લામેન્ટમાં પસાર કરી દઈએ. પણ જો કે ભારતની અંદર એટલો બધો વિરોધ થયો કે હિન્દુ ધર્મના કાનૂન ખાસ પસાર કરી શક્યા, મુસ્લિમ અને આદિવાસી સમાજ રહી ગયો. ખ્રિસ્તી અને યહૂદીના કાનૂન તો જૂના બ્રિટિશરોએ જ પસાર કરીને રાખ્યા હતા, એને બેઝિકલી આગળ કેરી ફોરવર્ડ કરવાના હતા. ક્લિયર? ચાલો, તો અહીંયા યુનિફોર્મ સિવિલ કોડ ઉપર ઓર્ડિનન્સ એટલે કે વટહુકમ લાવનાર કોણ છે?
ઉત્તરાખંડ. ચલો તમે એ પણ કહો, ભારતની અંદર ભારતમાં પ્રથમ રાજ્ય કયું છે કે જેને યુનિફોર્મ સિવિલ કોડ ભારતની અંદર શું કર્યો હતો? લાગુ કર્યો. અચ્છા, યુસીસી જે છે ને એ રાજ્ય યાદીનો સબ્જેક્ટ છે. હે ને? તો રાજ્ય યાદી પ્રમાણે જે છે તમે સમજો કે દરેક રાજ્ય પોતાના હિસાબે યુનિફોર્મ સિવિલ કોડ જે છે લાગુ કરી શકે છે. ક્લિયર? ચાલો. કયું ભારતીય સ્ટાર્ટઅપ છે કે જેણે દેશનું પ્રથમ ફૂલાવી શકાય તેવું, આને ઇંગ્લિશમાં કહેવાય છે ઇનફ્લેટેબલ, જેમાં તમે ફૂંક મારો અને ફૂલી જાય એવું સ્પેસ હેબિટેટ વિકસાવી રહ્યું છે. સ્પેસ હેબિટેટ મતલબ તમે સમજો સ્પેસની અંદર આવું કંઈક બનાવવાનું છે કે જેને તમે આમ રોકેટને લોન્ચ કરો ત્યારે એની અંદર હવા કાઢીને એની અંદર મૂકી દેવાનું. પછી રોકેટ જ્યારે હવામાં ઉપર જાય પછી આની અંદર હવા પૂરો એટલે બેઝિકલી આ ફૂલાઈને મોટું થઈ જાય. ખ્યાલ આવ્યો? આવું કંઈક કરવાની વાત છે. હા, તો આની હવે ખાસ કરીને આનું જે મટીરિયલ છે એ નતું પ્લાસ્ટિકનું બનેલું હોય, પીવીસી નું બનેલું હોય. આની અંદર અવકાશ યાત્રીઓ જે છે રહેવાના છે. તો આના માટે જે છે ભારત જે છે એડવાન્સ લેવલ ઉપર કામ કરી રહ્યું છે. હા, તો હવે એની વાત કરીએ તો સૌથી પહેલા આપણા બેંગ્લોરની અંદર એક સ્ટાર્ટઅપ છે. સ્ટાર્ટઅપનું નામ છે આકાશ લબ્ધિ. અને ઉપલબ્ધિને બદલે આકાશ લબ્ધિ નામ રાખ્યું છે. એને ફૂલાવી શકાય એટલે કે ઇનફ્લેટેબલ સ્પેસ હેબિટેટ એટલે જેમાં રહી શકાય. ખાસ કરીને પ્લાસ્ટિક અને પીવીસી મટીરિયલથી બનાવ્યું. હવે આ જે આખી વસ્તુ હોય એની અંદર જેવી તમે હવા ભરો એટલે જેવો એનો શેપ બનાવવામાં આવ્યો હોય એ પ્રમાણે શેપ શું કરી લે? ધારણ કરી લે. હવે બધાને ખબર છે કે આપણી ધરતીથી લગભગ 160 થી લઈને 2000 કિલોમીટર ઉપર લો અર્થ ઓર્બિટ છે. અલગ લિયો, મિયો અને HEO 3 પ્રકારની ઓર્બિટ તમારે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ભણવાની હોય. એમાં લિયો કરીને જે ઓર્બિટ છે આ ધરતી ઉપર લગભગ 160 કિલોમીટર ઉપર જાઓ એટલે લિયો નામની એક કક્ષા આવે. અને આ કક્ષાની અંદર તમને ખબર છે આપણા આખા વિશ્વનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે છે એ તરી રહ્યું છે. હવે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જ્યારે બી બનાવવામાં આવ્યું, અમેરિકા, રશિયા, ચાઇના ઘણા બધા લોકોના મોડ્યુલ કનેક્ટ થયા ને આજે આ સ્ટેશન છે. જેમ બસ સ્ટેશન હોય એ રીતના રોકેટો માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે. અહીંયા ઘણા બધા એક્સપેરિમેન્ટ કરવા હોય, માઇક્રોગ્રેવિટી પ્રયોગ કરવા હોય, બધું થઈ શકે. હવે આમાં પ્રોબ્લેમ એ છે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે છે ને એનું વજન ખૂબ વધારે છે. વજન કેવું છે? વધારે છે. અને એની અંદર જગ્યા ખૂબ ઓછી છે, સાંકડી જગ્યા છે. તો આના બદલે એનું રીઝન એવું હતું કારણ કે એને અહીંયાથી નીચેથી ઉપર લઈ જવું ઇઝ વેરી ડિફિકલ્ટ. તો હવે કંઈક સોલ્યુશન, કારણ કે ભારત જે છે, ભારત શું કરી રહ્યું છે? ભારતની પોતાની ઈચ્છા શું છે? ભારતની ઈચ્છા છે કે 2035માં આપણે ભારતીય અંતરિક્ષ સ્ટેશન એટલે કે BAS જે છે એને રિલીઝ કરવાના છે. 2035માં જ્યારે આપણે એને રિલીઝ કરશું તો આપણી ઈચ્છા એવી છે કે આપણે કંઈક એવું બનાવીએ કે નીચેથી એને લઈ જવા માટેનું વજન એક તો ઓછું હોય અને ઉપર જે છે એને ફ્લેટેબલ કરી એની અંદર હવા ભરી અને હવા જનરેટ કરી શકાય. અમુક એવા મટીરિયલ હોય, અમુક લિક્વિડ હોય એની અંદર એક્સપેરિમેન્ટ કરી અને અંદરથી હવા જે છે પેદા કરી શકાય. જેમ કે પાણી જે છે, ચાલો એમાં હાઇડ્રોજન દૂર કરી નાખો તો ઓક્સિજન વધે કે નહીં? એક પ્રકારની હવા છે. તો હવા જે છે ભરી દેવામાં આવે ઓક્સિજન, તો બેઝિકલી આખું ફૂલી જાય પછી એમાં અવકાશ યાત્રીઓ રહી શકે. તો આના પ્રયોગ કરવા માટે અત્યારથી જે છે કમર કસવાનું ચાલુ કરી દીધું છે. તો ઇનફ્લેટેબલ સ્પેસ હેબિટેટ જે છે એની અંદર જગ્યા ઓછી હોય અને આ જે આકાશ લબ્ધિએ જે બનાવ્યું છે એને સ્વિટ્ઝરલેન્ડની અંદર ઘણા બધા પ્રયોગ હતા, એ પણ એને ટેસ્ટિંગના જે એક્સપેરિમેન્ટ એ બી પાર કરી લીધા છે. તો હવે બેઝિકલી હવે ફાઇનલી ઈસરો જ્યારે એને એક્સેપ્ટ કરશે તો આગળ જઈને 2035માં પણ આપણે આપણું પોતાનું ભારતીય અંતરિક્ષ સ્ટેશન બનાવી શકશું, જેનો ખર્ચો એકદમ કેવો હોય? ઓછો હોય. ક્લિયર? તો અહીંયા આન્સર આવશે આકાશ લબ્ધિ. ચાલો આગળ વધીએ. બાંગ્લાદેશે અનમેન્ડ એરિયલ વ્હીકલ એની ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે કયા દેશ સાથે કરાર પર શું કર્યા છે? હસ્તાક્ષર કર્યા છે. હવે ખાસ કરીને સમજો અનમેન્ડ એરિયલ વ્હીકલ એનો મતલબ તમારે શું હોય? UAV શું હોય અને ડ્રોન શું હોય? આ બંને વચ્ચે ડિફરન્સ છે. તમે સમજો પેલા નાના જે પ્લેન હોય, નાના પ્લેન હોય આ રીતના, ખબર છે? હા, પેલા ગરુડ આકારના જે નાના એકદમ નાના શેપના પ્લેન હોય કે જેની અંદર કોઈ માણસ ન બેઠો હોય એને તમે અનમેન્ડ, માણસ નથી એટલે અનમેન્ડ એરિયલ શું કહી શકો? વ્હીકલ. ડ્રોન જે છે તમને ખબર છે આ રીતના ક્વાડકોપ્ટરની જેમ 4 બાજુ પાંખિયા હોય અને આ રીતના ઉડ્યા કરે એને ડ્રોન કહીએ છીએ. બરાબર? તો UAV માટેની વાત છે અહીંયા. બાંગ્લાદેશ જે છે એક તો ફટીચર હાલતમાં છે અત્યારે, તો હવે આ બાંગ્લાદેશ જે છે એને ચાઇના સાથે જે છે ઇશ્કી બાજુ કરવાનું ચાલુ કર્યું છે. એ ચાઇના જે છે બેઝિકલી બાંગ્લાદેશને ટેકનોલોજી ટ્રાન્સફર કરશે.
કારણ કે ચાઇના પાસે તકનીક છે, બાંગ્લાદેશ પાસે કંઈ જ નથી. બરાબર, તો એ તકનીક ટ્રાન્સફર કરશે કે કઈ રીતના એવા ડ્રોન બનાવી શકાય, એક પ્રકારના એરક્રાફ્ટ હે ને, કે જે હવામાં રીતના ઉડે અને પછી ઉપર હવામાં શું કરી શકે, સર્વેલન્સ કરી શકે. તો ચાઇના બેઝિકલી બાંગ્લાદેશની મદદ કરવાનું છે અને એની ગોદમાં અત્યારે બેઠું છે. બરાબર, ખાસ કરીને હું યુએવી પ્રકારના જે ડ્રોન છે એની વાત કરું તો, હે ને, જે મતલબ જેને માટે રનવેની કોઈ જરૂર હોતી નથી. તો હવે આની અંદર યુએવી અનમેન્ડ એરિયલ વ્હીકલમાં બે પ્રકારના યુએવી હોય છે. એક તો મેલ યુએવી કહેવાય અને બીજું છે વીટીઓએલ યુએવી. બે કોમન ટર્મિનોલોજી છે ડિફેન્સની દુનિયામાં. પેલું મેલનો અર્થ થાય મીડિયમ અલ્ટિટ્યુડ. મીડિયમ અલ્ટિટ્યુડ એટલે એવું થાય કે આ જે નાનું એવું વિમાન છે, બરાબર, એ ઉડશે એટલે હવામાં જશે અને પણ હવામાં જશે એટલે એકદમ મધ્યમ ઊંચાઈ સુધી જ રહેશે. મધ્યમ ઊંચાઈ સુધી જ રહેશે અને લાંબા સમય સુધી એન્ડ્યોરન્સ એટલે સહન કરવાની એની પાસે શું હશે, ક્ષમતા. સહન કરવું મતલબ લાંબા સમય સુધી સ્પેસમાં રહી શકશે. તો આવી જો કોઈની પાસે ક્ષમતા હોય તો એને કહેવાય મેલ યુએવી. ચલો તમે આન્સર આપો, ભારતના મેલ યુએવી કયા છે? તમારે કમેન્ટ સેક્શનની અંદર લખવાનું છે કે ભારતમાં મેલ ક્ષમતા ધરાવતા યુએવી કયા કયા છે. બરાબર, પછી યુએવી નો બીજો પ્રકાર છે, એનું નામ છે વીટીઓએલ, હે ને, વર્ટિકલ ટેક ઓફ એન્ડ લેન્ડ વર્ટિકલી. મતલબ આ એવા પ્રકારના વિમાન હશે બેઝિકલી, જો સમજો વિમાન જ છે, પણ આને છે ને રનવે ની કોઈ જરૂર નથી. રનવે ઉપર આમ દોડે ને પછી ઉડે એવી જરૂર નથી. ડાયરેક્ટ નીચે જે છે અને થ્રસ્ટ નાખે એટલે આ વિમાન ક્યાં ચડે, ઉપર ચડે. એટલે વર્ટિકલ ટેક ઓફ કરે અને વર્ટિકલી જ પાછું શું કરી દે, લેન્ડ થઈ જાય. આનાથી ફાયદો એ થાય કે તમારે રનવેની જરૂર ન હોય તો તમે આરામથી કોઈ એવી ગાઢ જગ્યા હોય તો ત્યાં પણ તમે ઉડાડી શકો. તો આ રીતના બે પ્રકારના શું હોય છે, યુએવી. ચલો અહીંયા બાંગ્લાદેશે બેઝિકલી ચાઇના સાથે શું કર્યો છે, કરાર કર્યો. તો આન્સર આવશે ચાઇના. સરકારી આરોગ્ય સુવિધાઓમાં એટલે કે ગવર્મેન્ટ હોસ્પિટલમાં સ્ત્રીઓ માટે જે મેનોપોઝ હોય એના માટેનું એક ડેડિકેટેડ ક્લિનિક, મતલબ એની અંદર મેનોપોઝ ધરાવતી જે સ્ત્રીઓ છે એની જ સારવાર કરવામાં આવશે. તો એવું કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? ચલો તો અહીંયા મહારાષ્ટ્ર જે છે એના દ્વારા પહેલ લેવામાં આવી છે. મહારાષ્ટ્રે શું કર્યું? મેનોપોઝ કોને કહેવાય? કે જ્યારે સ્ત્રી જે છે એના 45 થી 50 વર્ષની ઉંમરમાં પહોંચે ત્યારે સ્ત્રી જે છે એના અંડાશયમાંથી બીજ બનવાનું શું થઈ જાય, બંધ થઈ જાય. તમને ખબર ને કે અહીંયા જે છે એક બાજુ હોય અંડકોષ અને એક બાજુ છે આ રીતના પૂંછડીઓ શું હોય, શુક્રકોષ. આ બંને વચ્ચેનું ફલન થાય પછી જ જે છે એને બાળક બનવાની શું થાય, શરૂઆત. પણ હવે હું એમ કહું કે બીજ બને જ નહીં, બરાબર, એક સ્ત્રી એક મહિનામાં 2 બીજ બનાવી શકે. કેટલા? 2 બીજ. હે તો ટ્વિન્સ બાળકો અલ્ટિમેટલી આ 2 બીજને કારણે જનરલી પેદા થતા હોય. પણ 45 થી 50 વર્ષની ઉંમર આવતા આવતા સ્ત્રીઓ જે છે એ બીજ બનાવતી શું થઈ જાય, બંધ થઈ જાય. હવે બીજ બનતા બંધ થઈ જાય તો એ માતૃત્વ હવે પછી ધારણ નહીં કરી શકે. પણ હવે આ જે 45 થી 50 વર્ષનો જે સમય હોય એ સ્ત્રી માટે ખૂબ કપરો હોય. કારણ કે ખાસ કરીને એને શરીરમાં પેઇન એટલું થાય, ફિઝિકલ પેઇન એટલું થાય, પછી મેન્ટલ પેઇન એટલું થાય. તો એના માટે અત્યાર સુધી મતલબ લાંબા સમય સુધી આની પર તો ઇગ્નોરન્સ સેવવામાં આવ્યું છે. કોઈ આની પર એટલું બધું ખાસ ધ્યાન દીધું જ નથી, હે ને. તો હવે પહેલી વખત મહારાષ્ટ્ર સરકારની ઈચ્છા એવી છે કે આપણી સરકારી હોસ્પિટલોની અંદર ખાસ આ સ્ત્રીઓને આના બાબતે કોઈ પ્રશ્ન હોય, કારણ કે શરીરની અંદર ફટીગ હોય, ખૂબ દુખાવો થતો હોય, તો આમાં શું કરવું જોઈએ, શું ખાવું જોઈએ, વગેરે વગેરે, એના માટે સારવાર આપવામાં આવશે. તો અહીંયા આન્સર આવશે મહારાષ્ટ્ર દ્વારા પહેલું ક્લિનિક ખોલવામાં આવ્યું છે. ચલો, કયા શહેરમાં બાળકો અને યુવાનો માટે 12મો સ્માઇલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જે છે શરૂ કરવામાં આવ્યો છે? બરાબર, સમજીએ. તો ખાસ કરીને ન્યૂ દિલ્હીમાં ભારતનું એક એનજીઓ છે, એનું નામ છે સ્માઇલ ફાઉન્ડેશન. હે ને, સ્માઇલ ફાઉન્ડેશન સીધી વસ્તુ છે. કોના માટે કામ કરતું હશે? દિવ્યાંગ બાળકો, હે, ફિઝિકલી હેન્ડીકેપ જે બાળકો છે એમના માટે કામ કરતું હશે. તો આજે સ્માઇલ ફાઉન્ડેશને ભારતની અંદર આપણા જે દિવ્યાંગ જન સશક્તિકરણ વિભાગ છે ભારત સરકારનો, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સન વિથ ડિસએબિલિટીઝ, હે ને, હા, તો એની સાથે મળીને એક કામ કર્યું. શું કર્યું ખબર? કે દિવ્યાંગ છોકરાઓ જે છે એની પાસે ઘણી બધી ફિલ્મ બનાવડાવી, દિવ્યાંગ છોકરાઓ પાસે ઘણા બધા વિડીયોઝ બનાવડાવ્યા અને પછી ન્યૂ દિલ્હીમાં કાર્યક્રમ રાખી એમણે જે વિડીયોને જે ફિલ્મ બનાવી છે એને જે છે લોકો સામે દેખાડવામાં આવ્યું. કારણ કે ભગવાન એની પાસેથી ઘણી બધી વસ્તુ લીધી છે, તો સામે ઘણી બધી કળા આઈપી પણ હોય. ક્લિયર? હા, તો એની જે દુનિયાની જોવાની જે ક્ષમતા હોય ખૂબ વધારે હોય. ખબર? હા, તો એટલા માટે અહીંયા આ કાર્યક્રમ જે છે યોજવામાં આવ્યો ન્યૂ દિલ્હી ખાતે. હે ને, આગળ વધીએ. કયા ભારતીય રાજ્ય દ્વારા વૈશ્વિક શિક્ષણ અને નવીનતા કેન્દ્ર વિકસાવવા માટે
લગભગ 872 એકરના મોટા પ્રાંગણમાં નોલેજ સિટી પ્રોજેક્ટ જે છે એની શું કરવામાં આવી, શરૂઆત કરવામાં આવી. ચલો શું છે સમજીએ. ખાસ કરીને આપણા ભારતની અંદર એક રાજ્ય છે એનું નામ છે તમિલનાડુ. તમિલનાડુની અંદર આવેલું છે ચેન્નઈ, હે ને? અને ચેન્નઈથી નજીક એક જગ્યા છે, લગભગ 872 એકરની વિશાળ જગ્યા છે. તો તમિલનાડુ સરકારે હમણાં નક્કી એવું કર્યું છે કે આ જગ્યાની અંદર વિશ્વની 8 અલગ અલગ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઝ જે છે એના રિસર્ચ સેન્ટર અહીંયા બનાવવામાં આવશે અને પછી એને અદ્યતન સુવિધાઓ આપવામાં આવશે, જેથી કરીને અહીંયા આ જગ્યા પર ઇનોવેશન થાય, રિસર્ચ થાય અને એક કહેવાય ને કે વૈશ્વિક સહયોગ વધે ભારતનો અલગ અલગ યુનિવર્સિટીઓ સાથે, અને ભારતના બાળકો પણ આ જ બધા રિસર્ચ સેન્ટરની અંદર શું કરી શકે, કામ કરી શકે. ક્લિયર? તો એક કહેવાય ને સ્ટેટ ઓફ ધ આર્ટ જેવી કામ જે છે તમિલનાડુ કરી રહ્યું છે. ક્લિયર? હા, તો અહીંયા આન્સર આવશે, આન્સર ઇઝ તમિલનાડુ. ક્લિયર? ચાલો આગળ વધીએ. કયા ભારતીય રાજ્યએ ચાના બગીચાની અંદર કામ કરતા લોકો છે, કામદારો છે, વર્કર્સ છે, એમને ટેકો આપવા માટે, એમને જીવનમાં, લાઈફમાં એક હેલ્પ કરવા માટે મુખ્યમંત્રી એટીકોલી ડુટીપાટ નામની યોજના જે છે શરૂ કરી છે? બરાબર. હા, તો આમ તો આઈડિયા આવી જ જવો છે કે ચાના બગીચાની વાત છે તો અહીંયા આન્સર શું આવશે? આસામ. બરાબર, તો સમજો. એક તો થોડો ઇતિહાસ સમજીએ. આસામ જે છે, આસામની અંદર ચા જે છે એની શોધ ક્યારે થઈ? તો ખાસ કરીને 1823ની સાલમાં એક રોબર્ટ બ્રુસ કરીને વ્યક્તિ હતા, જેણે બ્રહ્મપુત્ર જે છે એની ખીણની અંદર પહેલી વખત ભારતમાં ચા જે છે એની પત્તીઓ અને એનો છોડ જે છે શોધી કાઢ્યો. આની પહેલા બ્રિટિશરો શું કરતા હતા? આની પહેલા બ્રિટિશરો જે છે એ ચાના આખા ધંધા માટે ચાઇના ઉપર ડિપેન્ડન્ટ હતા. કોની પર? ચાઇના ઉપર આધારિત હતા. ચાઇનાથી બેઝિકલી બે વસ્તુ જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપની ખરીદતી. એક તો જે છે ચા, બરાબર, અને બીજું જે છે અફીણ. અને અફીણનો પણ બહુ જ મોટો ધંધો જે છે ચાઇનામાં ચાલતો હતો. હા, હવે ચાઇનામાં થતું કેવું કે ચા જે છે એ આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપની ચાઇનાથી ખરીદે અને પછી આ ચા જે છે ને યુરોપમાં શું કરે? એક્સપોર્ટ કરે. અફીણનો ધંધો ચાઇના સાથે કઈ રીતના થતો ખબર? ભારતની અંદર અફીણ ઉગાડવામાં આવે અને આ અફીણ જે છે ચાઇનામાં મોકલવામાં આવે. તો ચાઇના સાથે આ બે વસ્તુ જોડાયેલી હતી, ચા અને અફીણ. અને વચ્ચે તમને ખબર છે કે ચાઇનાના રાજાએ નક્કી કર્યું કે અમને જે તમે અફીણ મોકલો છો એનાથી અમારા યુવાનો, એક તો આંખ ઓલરેડી નાની હોય અને આ અફીણ અને ગાંજો પી નશેડી ફૂંકેડીઓ જે છે સાવ રસ્તા ઉપર એમને પડ્યા રહે છે. તો ચાઇનાએ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી અફીણ જે છે એને ઇમ્પોર્ટ કરવાનું બંધ કરી દીધું, જેથી કરીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ચાઇના સાથે યુદ્ધ કરવાનું શું કર્યું હતું? ચાલુ કર્યું, જેને આપણે ઇતિહાસમાં ઓપિયમ વોર કહીએ છીએ. ક્લિયર? અને ઓપિયમ વોરને કારણે થયું કેવું કે ચાઇના અને ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે યુદ્ધમાં ઉતરી ગયા. હવે આના કારણે છે ને ચા ઉપરનો જે ટ્રેડ ચાલતો હતો એ થોડો ખતરામાં આવી ગયો, કારણ કે સીધી વસ્તુ, કોઈ જગ્યા ઉપર યુદ્ધ ચાલુ થાય તો એ જગ્યા ઉપરના પછી તમામ પ્રોડક્ટ જે છે આવવાની બંધ થઈ જાય. હવે ચાના નશેડીઓ તો યુરોપમાં ખૂબ વધારે હતો, તો ચાઇનાથી જો ચા આવતી બંધ થઈ જાય તો યુરોપ વાળા કરે શું? તો અલ્ટિમેટલી એટલા માટે એક નવો અલ્ટરનેટ રસ્તો શોધવાની વાત કરી તો 1823ની અંદર રોબર્ટ બ્રુસે બ્રહ્મપુત્રની ભારતની વેલીમાં પહેલી વખત ચા શું કરી? શોધી કાઢી. પણ નસીબ જોગ 1824માં એનું શું થઈ ગયું? મૃત્યુ. પછી એમના ભાઈએ જે છે એની આ પ્રોસેસ ચાલુ રાખી અને 1824થી 25માં એને આ બધું પ્લાન્ટેશન કરી અને આસામની અંદર બેઝિકલી જે છે ચાનો ઉદ્યોગ શું કર્યો? શરૂ કર્યો. તો 1825ની અંદર બેઝિકલી એવું કહેવાય છે કે આસામમાં ચાનો ઉદ્યોગ જે છે વ્યવસ્થિત શું થયો? ચાલુ થયો. અને એની અંદર તમે 200 વર્ષ નાખો એટલે આન્સર આવે 2025. તો તમને ખબર હશે ગયા વર્ષે 2025ની અંદર આસામની અંદર એક ઝુમર ડાન્સ ફેસ્ટિવલ જે છે એનું શું થયું હતું? આયોજન થયું હતું. આ જ ઘટનાની યાદમાં કે આજથી 200 વર્ષ પહેલા અહીંયા ચાના પ્લાન્ટ જે છે એને શોધી કાઢવામાં આવ્યા. 8000 જેટલા ડાન્સરોએ ડાન્સ કર્યો હતો અને મોદી સાહેબે પણ આ આખા શોની અંદર ભાગ લીધો હતો. બરાબર. તો અલ્ટિમેટલી આસામ સેલિબ્રેટ કરી રહ્યું છે એના 200 વર્ષ, અને એના જ 200 વર્ષના ભાગરૂપે હમણાં તાજેતરમાં આસામની સરકારે એક યોજના ડિક્લેર કરી, મુખ્યમંત્રી એટીકોલી દુલ્લીપાત. એટીકોલી દુલ્લીપાત એટલે એનો અર્થ એવો થાય કે જ્યારે કોઈ ચાના બગીચામાં કામ કરતા વાળો વ્યક્તિ જ્યારે ચાના બગીચામાં જાય તો એને હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે 2 પાંદડા તોડવાના હોય અને 1 કળી તોડવાની હોય. આ એક રેશિયો છે, 1:2 નો રેશિયો છે. આ બહુ ફેમસ છે ને, તો આના નામ ઉપર જ યોજના બનાવી નાખી. હવે આમાં કરવાનું શું? આની અંદર 25,000 જેટલા ચાના બગીચાના જે મજૂરો છે એને જીવનમાં એક જ વખત વન ટાઈમ સરકાર પેમેન્ટ આપશે, 5,000 રૂપિયાના ખાતામાં નાખશે. હવે વારે વારે નહીં મળે, એક જ વખત મળશે. ક્લિયર? ચાલો, તો અહીંયા આન્સર આવશે આસામ.
આગળ વધીએ, કઈ ભારતીય કંપનીએ ક્વોન્ટમ હાર્ડવેર પ્લેટફોર્મ સાથે વૈદિક કવચ જેવા સોલ્યુશનને એકીકૃત કરી એટલે કે જોડી ક્વોન્ટમ સુરક્ષિત સાયબર સુરક્ષાને મજબૂત કરવા માટે બાઇઝેક એન સાથે ભાગીદાર કરી છે? હવે આ થોડું ડિફિકલ્ટ છે, સમજીએ આને, શાંતિથી સમજીએ. ચાલો, પહેલા તો સમજો, ભારતની અંદર જે આપણું મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી નામનું જે મંત્રાલય છે, એના હેઠળ એક સંસ્થા કામ કરે છે, એનું નામ છે બાઇઝેક એન. આમ તો બાઇઝેક એન જે છે ને આપણા ગુજરાતની સંસ્થા હતી. કોની હતી? ગુજરાતની. પણ પછી 2020ની અંદર એને રાષ્ટ્રીય સંસ્થા જે છે બનાવી દેવામાં આવી. બાઇઝેક એનનું ફૂલ ફોર્મ શું છે? ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ. હે ને? તો ખાસ કરીને જે આપણું ગૂગલ મેપ જે રીતના કામ કરે કે જમીન હોય, જમીન એનો ડેટા લઈ અને પછી તમને જે છે તમારે એની પર જે વસ્તુ ઇમ્પોઝ કરવી હોય, તમારે ટ્રાફિક જોવો છે તમે ટ્રાફિક જોઈ શકો, તમારે એને ફિઝિકલ વ્યૂમાં જો તમે એનો ફિઝિકલ વ્યૂ ચેક કરી શકો. અને જીઓ ઇન્ફોર્મેટિક્સ કહેવાય. જીઓ એટલે ધરતી અને ધરતીની માહિતી લેવાની. તો આપણી બાઇઝેક નામની એક સરકારી સંસ્થા છે. શરૂઆતમાં ગુજરાતની સંસ્થા હતી, પછી એ બહુ સારું કામ કરતી હતી, તો એને 2020થી માહિતી મંત્રાલય હેઠળ નાખી દીધું. એટલે હવે એની પાછળ એન લાગે, એટલે કે નેશનલ શબ્દ લાગે, હે ને? અને અત્યારે તમને ખબર છે કે ભારતનો સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ, એનું નામ છે ગતિશક્તિ પ્રોજેક્ટ. એનું આખું મેનેજમેન્ટ છે બાઇઝેક એન જ કરી રહી છે. હવે ધ્યાનથી સમજજો, આ બાઇઝેક એન જે છે એના દ્વારા એક વસ્તુ વિકસાવવામાં આવી છે, એનું નામ છે વૈદિક કવચ. વૈદિક કવચ. વૈદિક કવચ એ શું છે? બાઇઝેક એન દ્વારા ડેવલપ કરેલો એક સોફ્ટવેર છે. આનો ઉપયોગ કેમ થાય? હવે તમને ખબર છે કે આપણા કમ્પ્યુટરમાં વાયરસ ઘૂસી જાય તો આપણે એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરીએ કે નહીં? આ જ રીતના બાઇઝેક એન દ્વારા વૈદિક કવચ નામનું સાયબર હુમલાથી સુરક્ષિત આપણી સિસ્ટમ જે છે રહી શકે એવું શું બનાવ્યું છે? સોફ્ટવેર. આ સોફ્ટવેર આમ જનતા માટે નથી બનાવ્યો. આ સોફ્ટવેર જે છે એને સરકારી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુરક્ષિત રાખવા માટે બનાવ્યો છે. હવે અહીંયા થયું કેવું? ભારતની અંદર એક ઓર સંસ્થા છે, એનું નામ છે QNU લેબ નામની એક પ્રાઇવેટ સંસ્થા છે. QNU લેબ. આ QNU લેબ પાછું કયા જગ્યા પર કામ કરે છે? તો આ જે છે કામ કરે છે ક્વોન્ટમ કમ્પ્યુટર હોય એને સુરક્ષિત કઈ રીતના રાખવા એના માટે જે છે સોફ્ટવેર બનાવે છે. હવે તમે વિચારો, બાઇઝેક એન જે છે એ વૈદિક કવચ નામનું સાદું સોફ્ટવેર બનાવે છે, પણ QNU લેબ જે છે એ કમ્પ્યુટર જે છે ક્વોન્ટમ પ્રકારના કમ્પ્યુટર, સુપર કમ્પ્યુટર નહીં, ક્વોન્ટમ કમ્પ્યુટર આને કહેવાય. દેખાય? જો ધ્યાનથી, ધીસ ઇઝ વોટ ક્વોન્ટમ કમ્પ્યુટર, જેની અંદર ઇલેક્ટ્રોન જે છે એના ક્યુબિટ્સને આધારે ડેટા જે છે એકદમ સ્પીડમાં, હે ને, એક જગ્યાએથી બીજી જગ્યાએ ફ્લો કરવામાં આવે, જે મલ્ટિપલ કેલ્ક્યુલેશન એક સાથે કરી શકે, લાખો કેલ્ક્યુલેશન એક સાથે કરી શકે. આને જે છે ક્વોન્ટમ કમ્પ્યુટર કહેવામાં આવે. તો ભારત બી તો અત્યારે તો ચાલો ભારત સુપર કોમ્પ્યુટરમાં છે, આપણે માનીએ છીએ, હે ને, સુપર કોમ્પ્યુટર ભારતની અંદર છે, પણ આગળ જઈને ભારત બી તો ક્વોન્ટમ કમ્પ્યુટરની દુનિયામાં પ્રવેશ કરશે ને. તો એ સમયે અત્યારથી જ QNU લેબ સાથે ભારત સરકારે શું કર્યું છે? મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, કે જેથી આ વૈદિક કવચ જે છે એ વૈદિક કવચની તમામ ઇન્ફોર્મેશન QNU લેબને આપવામાં આવે અને આ પ્રાઇવેટ સંસ્થાના જે એન્જિનિયરો હોય, એ તો કાબેલ હોય ને, બરાબર, તો એને સમજી અને સરકારની જે ભવિષ્યમાં ક્વોન્ટમ કમ્પ્યુટર હશે તો એની સાયબર સેફટી કઈ રીતના સુરક્ષિત કરી શકાય અને આપણા દેશનું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતના સુરક્ષિત રાખી શકાય એના વિશે નવા શું બનાવશે? સોફ્ટવેર. એક પ્રકારે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ છે, ખબર પડતી હોય, હે ને? તો અહીંયા જે છે આન્સર આવશે QNU લેબ. ક્લિયર? ચલો, પછી કયા સરકારી થિંક ટેન્ક એટલે વિચારવા માટેની એક સંસ્થા જેનું કામ છે બસ વિચારવા. તો ડિજિટલ સાક્ષરતા અને આકાંક્ષી બ્લોક્સની અંદર કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે NIIT ફાઉન્ડેશન સાથે આશયપત્ર પર શું કર્યા છે? હસ્તાક્ષર. તમે સમજો અહીંયા થયું છે શું? આપણે પહેલા સમજી લઈએ. એક NIIT નામનું ભારતની અંદર બહુ મોટું ફાઉન્ડેશન છે. આ એક પ્રકારની NGO સંસ્થા છે. સમગ્ર દેશમાં કામ કરે છે, લોકોની સ્કિલ વધારવા માટે કામ કરે છે. હવે આ NIIT સાથે આપણા ભારતની એક સંસ્થા છે, એનું નામ છે નીતિ આયોગ. કઈ સંસ્થા છે? નીતિ આયોગ. નીતિ આયોગ તમને ખબર છે એક પ્રોગ્રામ ચલાવે છે, આકાંક્ષી તાલુકા પ્રોગ્રામ. અને આપણે ગયા લેક્ચરમાં બી વાત કરી હતી કે 513 જેટલા તાલુકાઓ ભારતભરના પછાત તાલુકાઓ સિલેક્ટ કરવામાં આવ્યા છે, જેમાં સરકાર જે છે કૌશલ્ય વધારવા માંગે છે. તો સરકારે વિચાર્યું કે આપણે ન પહોંચી શકીએ તો NGO તો પહોંચી શકે. તો NIIT સાથે શું કર્યું છે અહીંયા? એક પ્રકારે સ્ટેટમેન્ટ ઓફ ઇન્ટેન્ટ, આને કહેવાય આશયપત્ર. સ્ટેટમેન્ટ ઓફ ઇન્ટેન્ટનો અર્થ એવો થાય કે આગળ જઈને અમારી ઈચ્છા છે કે NIIT પોતાની એક્સપર્ટીઝ જે છે એ આ તાલુકાની અંદર
લગાવશે અને તાલુકાની અંદર રહેતા જેટલા પણ છોકરાઓ છે એનું કૌશલ્ય સ્કિલ વધારવામાં શું કરશે? આપણને મદદ કરશે. ક્લિયર? તો અહીંયા નીતિ આયોગે બેઝિકલી ભારતની જે સંસ્થા છે એને અને આશયપત્ર પર શું કર્યા છે? હસ્તાક્ષર. કઈ ફિનટેક કંપની, ફિન એટલે ફાઇનાન્સ ટેકનોલોજી, હે ને? ફાઇનાન્સ ટેકનોલોજી, ફાઇનાન્સ એટલે કઈ થાય? આની અંદર કોણ આવે? તો કે જીપે, ગૂગલ પે, પછી એમેઝોન પે, આને શું કહેવાય? ફિનટેક કંપનીઓ જે ફાઇનાન્સ અને ટેકનોલોજી બંનેને જોડે છે. તો કઈ ફિનટેક કંપનીએ હમણાં તાજેતરમાં યુપીઆઈ આધારિત બેન્કિંગ સુવિધાઓ સાથે ભારતનું પ્રથમ આરબીઆઈ રેપો રેટ લિંક્ડ સેવિંગ્સ એકાઉન્ટ લોન્ચ કર્યું? ચલો સમજો, દરેક બેંક હોય, દરેક બેંકની અંદર હે ને બે પ્રકારના એકાઉન્ટ તો તમે જોયા જ હશે. એક તો છે સેવિંગ્સ એકાઉન્ટ અને એક છે કરંટ એકાઉન્ટ, હે ને? હા, બરાબર. ટાઈમ લાયબિલિટી અને ડિમાન્ડ લાયબિલિટી. ચલો, તમે કેટલા લોકોને ઇકોનોમી ખબર છે? આની અંદરથી ટાઈમ લાયબિલિટી કોને કહેવાય અને ડિમાન્ડ લાયબિલિટી કોને કહેવાય તમારે કહેવાનું છે. બરાબર? સેવિંગ્સ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટ બે હોય છે. હા, એની અંદર તમારે એ કહેવાનું છે કે આમાંથી કઈ વસ્તુ જે છે એ ટાઈમ લાયબિલિટી છે. બરાબર? અને કઈ વસ્તુ જે છે એને ડિમાન્ડ લાયબિલિટી કહેવાય. બરાબર? ડિમાન્ડ લાયબિલિટી કહેવાય. બરાબર? આ ધ્યાનથી સમજો. અને આ બંનેનો જે બાદબાકી છે એટલે કે નેટ જે છે એના 4% સીઆરઆર રાખવાના હોય. આવું બધું તમે ઇકોનોમીમાં ભણતા હશો. તો તમારે આ કહેવાનું છે. ડિમાન્ડ લાયબિલિટી કઈ છે ને ટાઈમ લાયબિલિટી કઈ કહેવાય? છોડો, અહીંયા વિચારો. દરેક બેંકમાં તમને ખબર હશે સેવિંગ્સ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટ બે પ્રકારના એકાઉન્ટ હોય. હવે અહીંયા થયું છે શું? સેવિંગ્સ એકાઉન્ટમાં જનરલી બેંકો જે છે લગભગ 3.99% જેટલું શું આપે? વ્યાજ આપે. મતલબ જો આની અંદર હું 100 રૂપિયા રાખું તો વર્ષ પૂરું થયા મને 103 રૂપિયા જે છે બેંક મારા ખાતામાં બનાવી દે. બરાબર? તો 3 રૂપિયા બેંક જે છે એક્સ્ટ્રા મારા ખાતામાં નાખે. આને કહેવાય સાદો વ્યાજ દર, જે બેંક જે છે સેવિંગ્સ એકાઉન્ટમાં જનરલી આપે છે. કરંટ એકાઉન્ટમાં કોઈ હે ને ઇન્ટરેસ્ટ રેટ જે છે મળતો હોતો નથી. ક્લિયર? હવે અહીંયા વાત એ છે કે આ જે 3.99% છે જનરલી ફિક્સ હોય. પણ અહીંયા ભારતની એક એવી બેંક છે કે જેણે થોડું આની અંદર એક નવી પ્રકારની વ્યવસ્થા દાખલ કરી છે. આ રેટ જે છે આ રેટ અને રેપો રેટ સાથે લિંક કરી દીધો છે. રેપો વધે તો આ વધે એ રીતના લિંક કર્યું છે. હવે સમજો આને કઈ રીતના. પહેલા તો એ સમજો કે રેપો રેટ કોને કહેવાય? રેપો રેટ શું છે? રેપો રેટ કોને કહેવાય એ પહેલા ધ્યાન સમજો. આપણા દેશની જે સૌથી મધ્યસ્થ બેંક, દેશની મધ્યસ્થ બેંક, એનું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સાથે બધી જ બેંકો જોડાયેલી છે ને. પછી એસબીઆઈ હોય, એચડીએફસી હોય, આ બધી જ બેંકોને કમ્બાઇન્ડલી કહેવાય છે શેડ્યુલ કમર્શિયલ બેંક, અનુસૂચિત વાણિજ્ય બેંકો કહેવાય. બરાબર? હવે તમે સમજો એસસીબી ની અંદર કોણ આવે? તો સમજો કે એસબીઆઈ આવશે, પછી એચડીએફસી આવશે. બરાબર? પછી અમુક છે ને એને કહેવાય સ્મોલ ફાઇનાન્સ બેંક. શું કહેવાય? સ્મોલ ફાઇનાન્સ બેંક, જે હજી આમ કે ને ફૂલ સ્કેલમાં મોટી નથી, હજી થોડી નાની બેંક છે એવું સમજો. અત્યારે બધી જ બેંકોને શેડ્યુલ કમર્શિયલ બેંકો કહેવાય. હવે શેડ્યુલ કમર્શિયલ બેંકો જે છે એને બેંકની મેઇન કમાણી હેમાંથી થાય? બેંકની મેઇન કમાણી હેમાં કે એ ગ્રાહકોને લોન આપે. શું આપે? લોન આપે. અને ગ્રાહક જે છે આ લોન લીધા પછી એની ઉપરનું વ્યાજ ભરે. શું ભરે? વ્યાજ. આ વ્યાજ જે છે ખરેખર શેડ્યુલ કમર્શિયલ બેંકની કમાણી છે. આપણી એસબીઆઈ અને એચડીએફસી કમાઈ આના પરથી જ, લોકોને લોન આપી. હવે આ એસસીબી જે છે એને પૈસા ક્યાંથી આવે? સમજો, શેડ્યુલ કમર્શિયલ બેંક હોય ને કોઈ પણ, એને એક પૈસો આપે કોણ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. કોણ આપે? આરબીઆઈ. એસસીબી ને બીજો પૈસો ક્યાંથી મળે? એસસીબી ને બીજો મળે તમે જે એસસીબી ના કોઈના સેવિંગ્સ એકાઉન્ટમાં પૈસા પડ્યા હોય અથવા કરંટ એકાઉન્ટમાં પૈસા પડ્યા હોય, તમે જે પૈસા પાર્ક કરો છો એ પણ શેડ્યુલ કમર્શિયલ બેંક વાપરે. ક્યાં વાપરે? આ બધા રૂપિયા જે છે લોન માટે વાપરે. હે ને? બેઝિકલી આ લોનમાં પૈસા આપ્યા પછી એનું જે વ્યાજ હોય એ એસસીબી ની કમાણી છે. હવે આરબીઆઈ પાસેથી કઈ રીતના પૈસા ઉઠાવે? તો સમજો, આરબીઆઈ જે છે એ શેડ્યુલ કમર્શિયલ બેંકને એક સ્પેસિફિક રેટ ઉપર જે છે લોન આપે. આરબીઆઈ એસસીબી ને પૂછે, ભાઈ કેટલા રૂપિયા જોઈએ? તો કે 100 રૂપિયા જોઈએ છે. હે ને? હા, તો 100 રૂપિયા તને આપું ખરા, પણ બદલામાં તારે મને જે છે 4% હું ભરવો પડશે, રેપો રેટ ભરવો પડશે. બરાબર? તો 100 રૂપિયા જે છે આરબીઆઈ એસસીબી ને આપે અને પછી આ બધી બેંકો જે છે આ રૂપિયાને લઈ અને લોનમાં ગુમાવે, કમાણી કરે અને પછી જે છે ઉપરનું વ્યાજ જે આરબીઆઈ ને ભરવાનું થાય એ ભરી દે. આને આપણે રેપો રેટ કહીએ છીએ. તો જે દરે આરબીઆઈ શેડ્યુલ કમર્શિયલ બેંકોને લોન આપે એને શું કહેવાય છે? રેપો રેટ. તો હવે અહીંયા ધ્યાન સમજો. આપણા ભારતની એક શેડ્યુલ કમર્શિયલ બેંક છે, એનું નામ છે સ્મોલ ફાઇનાન્સ બેંક અને એનું નામ છે સ્લાઇસ. સ્લાઇસ નામની એક બેંક છે. આને શું કર્યું? આને એવું કર્યું કે એના બેંકની અંદર જે સેવિંગ્સ એકાઉન્ટ જે છે
અને દરેક બેંકની અંદર સેવિંગ્સ એકાઉન્ટ ખુલે કે નહીં. આમાં જે નાગરિકો પૈસા રાખીને બેઠા હોય, દરેક નાગરિકની ઈચ્છા હોય કે મારા સેવિંગ્સ એકાઉન્ટમાં બી મને થોડું થોડું શું મળે, વ્યાજ મળે. તો આને શું કર્યું, વ્યાજનો દર જે છે એ આખા વર્ષ માટે જે ફિક્સ રાખે છે બાકી બધી બેંકો, એવું નથી કરવું. વ્યાજનો દર જે છે એને રેપો રેટ સાથે લિંક કરી દીધો. શું કરી દીધો? લિંક કરી દીધો. હવે તમે સમજો, સીધી વસ્તુ છે, બેંક જો રેપો રેટ વધારે તો આ બેંકોને જે લોન મળે છે વધારે ઊંચા વ્યાજ ઉપર લોન મળે, તો સીધી વસ્તુ છે, બેંકોની કમાણી ઓછી થઈ જાય. તો આરબીઆઈ જે છે જો રેપો રેટ વધારે તો બેંકોની કમાણી ઓછી થઈ જાય. આરબીઆઈ રેપો રેટ ઘટાડે તો બેંકોને જલસા પડી જાય. બરાબર? તો એનો ફાયદો એના નાગરિકોને બી તો મળવો જોઈએ. તો અહીંયા થાય કેવું કે જો આરબીઆઈ જે છે એ પોતાનો રેપો રેટ વધારે, એટલે કે ઊંચા રેટ ઉપર જે છે શેડ્યુલ કમર્શિયલ બેંકોને લોન આપશે, તો આ બેંકો શું કરશે, પોતાના નાગરિક જે છે એને પણ જે વ્યાજ આપે છે 3.99% એની જગ્યાએ 2.9% કરી નાખે. અને જો આરબીઆઈ રેપો રેટ ઘટાડે તો એનો ફાયદો જે છે બેંકોને આપશે પોતાના નાગરિકોને. ટૂંકમાં ડેઈલી જે છે વ્યાજની શું થશે, ગણતરી થશે. અને આના એકાઉન્ટમાં તમારે મિનિમમ કોઈ બેલેન્સ રાખવાની કઈ જરૂર છે નહીં. અને યુપીઆઈ દ્વારા જે છે તમે આખું એકાઉન્ટ જે છે એક્સેસ કરી શકો છો. ક્લિયર? ચાલો, હવે પહેલો પ્રશ્ન એ થાય કે ભાઈ આરબીઆઈ રેપો રેટ નક્કી ક્યાંથી કરે છે? તો રેપો રેટ નક્કી કરવા માટે ભારતમાં એક કમિટી, એનું નામ છે મોનિટરી પ્લાનિંગ કમિટી. બરાબર? મોનેટરી પોલિસી કમિટી. બરાબર? હા, આ કમિટી દ્વારા જે છે બેઝિકલી, હે ને, આની અંદર 6 સભ્યો હોય. આ 6 સભ્યો ભેગા થઈને નિર્ણય લે. દર 2-2 મહિના મીટિંગો ભરાય અને આ 6 સભ્યોની અંદર જે અધ્યક્ષ હોય એ આરબીઆઈના ગવર્નર પોતે હોય. ક્લિયર? તો આ 6 સભ્યોનું કામ એ છે કે દર 2-2 મહિને જે છે રેપો રેટ કેટલો રહેશે એની ઘોષણા કરે. શેની ઘોષણા કરે? રેપો રેટની ઘોષણા કરે. કે આ વખતે રેપો રેટ જે છે એ 4%, 2%, 3%, જે બી ઘોષણા કર્યું હોય એ કરી દે. ક્લિયર? આ બધું એટલા માટે કે બેઝિકલી રેપો રેટ જે છે એ મોંઘો કરે તો બેંકોને લોન જે છે ઊંચા દરે મળશે. તો બેંકો જે છે લોકોને લોન નહીં આપી શકે. બેંકો લોકોને લોન નહીં આપે તો લોકો જે છે ખરીદી બંધ કરી દેશે. ખરીદી બંધ કરે એટલે સીધી વસ્તુ છે, માર્કેટની અંદર ખરીદી જતી રહે તો જે દુકાનવાળો સાયકલ વેચવા માટે બેઠો છે ત્યાં કોઈ લેવા જ ન આવે તો દુકાનવાળો પોતાની સાયકલના ભાવ શું કરવા લાગે? ઘટાડી નાખે. એટલે કે મોંઘવારી સામે લડવું હોય તો રેપો રેટ જે છે વધારવો પડે. રેપો રેટ શું કરવો પડે? વધારવો પડે. આમ કરીને આજે મોનિટરી પોલિસી કમિટી જે છે 6 સભ્યોના માથા ઉપર સરકારે જવાબદારી રાખી છે કે તમારે, હે ને, આપણા દેશનો જે મોંઘવારી રેટ છે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જે છે એ તમારે 2 થી 6% વચ્ચે રાખવાનો. 4 ± 2. અને વધારે પડતી દેશમાં મોંઘવારી ન આવી જોઈએ એની પૂરેપૂરી જવાબદારી મોનેટરી પોલિસી કમિટી ઉપર રહી છે. ક્લિયર? ચાલો, તો અહીંયા આન્સર આવશે સ્લાઇસ. હે ને, સ્પ્રાઇટ નહીં, હે, સ્લાઇસ. ચાલો આગળ વધીએ. કયા ભારતીય રાજ્ય સરકારે 12 લાખથી વધુ શાળાની જે દીકરીઓ છે એને ટેકો આપવા માટે નમો લક્ષ્મી યોજના હેઠળ તાજેતરમાં 1250 કરોડ રૂપિયા જે છે એને ડિસ્બર્સ કરી દીધા છે? તો આવું ભવ્ય અને આપણું રંગીલું રાજ્ય એટલે એનું નામ શું છે? ગુજરાત. હે ને, ગુજરાતના મુખ્યમંત્રી. અચ્છા, ગુજરાતની ઈચ્છા શું, સમજો. ગુજરાતની અંદર જેટલી પણ શાળાઓ છે, બરાબર, એમાં ખાસ કરીને સરકારી હોય તો પણ ચાલે, ગ્રાન્ટ ઇન એડ ખાનગી હોય, કોઈ પણ શાળા, ફરક નથી પડતો. એની અંદર જે છોકરીઓ ભણે છે, કયા ધોરણમાં? ધોરણ 9 થી લઈ ધોરણ 12. પ્રોબ્લેમ એ છે કે ધોરણ 9માં એડમિશન તો લે પણ ક્યારેક ક્યારેક 10 ની અંદર જે છે સ્કૂલ જે છે છોડી દે અને પછી જે છે એના શું થઈ જાય, બાળ લગ્ન થઈ જાય વગેરે વગેરે. અથવા તો એને વિચારે કે ભાઈ તને ભણાવીને શું ફાયદો છે, કારણ કે તને આગળ જઈને લગ્ન કરીને બહાર જ મોકલવાની છે. તો બેઝિકલી છોકરીઓનો 9 થી 12 ધોરણ વચ્ચે ડ્રોપ આઉટ રેશિયો આખા ભારતમાં વધારે છે. હવે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો હોય તો શું કરી શકાય? કારણ કે લોકોને પૈસાની લાલચ છે. તો અલ્ટિમેટલી આ દીકરીઓ જે છે એને સ્કોલરશિપ આપી શકાય. એટલા માટે ગુજરાતમાં યોજના ચાલે છે નમો લક્ષ્મી યોજના. હવે આમાં કરવાનું શું છે, ધ્યાન સમજો. કોઈ પણ છોકરી, હે ને, જો એ 9મા ધોરણની અંદર એડમિશન લે છે અને નમો લક્ષ્મી યોજનામાં પોતાનું નામ લખાવે છે તો 9મું ધોરણ અને 10મા ધોરણ વચ્ચે દરેક વર્ષે 10,000 રૂપિયાની શું આપવામાં આવશે? 10,000 પ્રતિ વર્ષ 10,000 રૂપિયાની ફાઇનાન્શિયલ સહાય આપવામાં આવશે. એના ખાતામાં ડીબીટી કરીને 10,000 રૂપિયા જમા કરી દેવામાં આવશે. બરાબર? તો તમે સમજો, 9મા ધોરણમાં 10,000 મળ્યા, 10મામાં 10,000 મળ્યા, ટોટલ કેટલા મળ્યા? 20,000 રૂપિયા. બરાબર છે? 20,000 રૂપિયા 2 વર્ષમાં મળશે. બરાબર? હા, પણ એમાં જરૂરી એ છે, જો કઈ રીતના પૈસા કઈ રીતના આપવાના, એવું નહીં કે સીધું પહેલા દિવસથી ખાતામાં નાખી દેવાના, નહીં. બરાબર? આ લોકો શું કરશે કે 10 મહિના દરેક મહિને 500-500 રૂપિયાના એકાઉન્ટમાં જમા કરશે અને દરેક મહિને શાળા પાસેથી અટેન્ડન્સ માંગશે કે છોકરી સ્કૂલે આવે છે કે નથી આવતી.
જો 10 મહિના જે છે કન્ટિન્યુઅસલી આવે તો 500 ગુણ્યા 10 એટલે કે 5,000 રૂપિયા તો જતા રહે. પછીના જે 5,000 રૂપિયા આપવાના છે તો એ ધોરણ પાસ કરે પછી આપવાના. ફોર એક્ઝામ્પલ 9મું ધોરણ પાસ કરે પછી એના બાકીના 5,000 રૂપિયા આપી દેવા. સેમ પછી 10મા ધોરણમાં આવે વળી પાછા 10 મહિના માટે 500 આવશે અને બોર્ડની એક્ઝામ પાસ થાય એટલે બીજા 5,000 જમા થઈ જશે. અને આ રીતના જે છે ટુકડે ટુકડે રૂપિયા આપવાની વાત છે. પછી 11મા ધોરણમાં આવે અને 12મા ધોરણમાં આવે તો નમો લક્ષ્મી યોજના હેઠળ શું છે તો પ્રતિ વર્ષ 15,000 આપવાના. હા, તો 11મા ધોરણમાં 15,000 ને 12મા ધોરણમાં 15,000 ટોટલ કેટલા થયા 30,000 અને 20,000 અને 30,000 નો સરવાળો તો સરકાર એક દીકરીને હે ને 4 વર્ષ દરમિયાન ટોટલ 50,000 રૂપિયાની સહાય આપવાની છે. આમાં પણ નક્કી એવું છે કે 10 મહિના માટે પહેલા જે છે 750 રૂપિયા આપવામાં આવશે એટલે કે 7550% રકમ એક વર્ષમાં 10 મહિના મળી ગઈ. પછીના 2 મહિના હોય એમાં ધોરણ પૂરું કરે 11મું પૂરું કરે એટલે 7500 બાકી આપી દેવામાં આવે. એ જ રીતના 12મા ધોરણમાં તો આ રીતના જે છે ટુકડે ટુકડે સહાય આપવામાં આવશે, નહીં કે એક સાથે, જેથી કરીને સ્કૂલે આવે અને સ્કૂલે ભણવા માટે પણ લોકોને રૂપિયા આપવા પડે છે. આ શરમની વાત હોવી જોઈએ. સાઉથના રાજ્યો કેટલા એડવાન્સ છે અને ભારત અને એમાં બી ગુજરાતની અંદર આવું કરવું પડે તો આ ખરેખર શરમની વાત છે. અને ચલો, તો આ યોજના જે છે, અચ્છા, એમાં શરત એ રાખવામાં આવી છે કે બધી દીકરીઓને મળશે નહીં. એવી દીકરીઓ કે જેના પરિવારમાં વાર્ષિક આવક જે છે એ 6 લાખ રૂપિયા કરતા કેવી છે ઓછી છે. બરાબર, તો આ જ દીકરીઓને આ સહાય મળવા પાત્ર છે. આને કહેવાય છે ગુજરાતની નમો લક્ષ્મી યોજના. 1250 કરોડ ગુજરાતે એમાં ડિસ્બર્સ કર્યા છે. આગળ વધીએ. કયા ભારતીય રાજ્યએ એના રાજ્યમાં ગંભીર રીતના લુપ્ત થતા ગીધો માટે એના સંવર્ધનના કાર્યક્રમને મજબૂત કરવા માટે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી સાથે MOU કર્યા છે? તો આ કોણે કર્યું છે? તો તાજેતરમાં ઝારખંડ જે છે, ઝારખંડની અંદર ગીધોની સંખ્યા સતત ઘટી રહી છે. તો 5 વર્ષ માટેની એક એક્સપર્ટ, એનું નામ છે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, એનો સહયોગ લેશે. કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે. કારણ કે ગીધોની સંખ્યા ઘટી રહી છે. ગીધો એક પ્રકારના પ્રાકૃતિક સફાઈ કર્મી છે. ઝારખંડની અંદર ખાસ કરીને વાત કરીએ તો મુતા નામની જગ્યા જે છે ત્યાં બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીની મદદથી એક બ્રીડિંગ સેન્ટર બનાવવામાં આવશે, જેથી ગીધોના ઈંડા જે છે ત્યાં બનાવી શકાય. પછી આ જે ગીધ જે છે એને છોડવામાં આવે. ક્લિયર? હા, તો એટલા માટે અહીંયા આન્સર આવશે ઝારખંડ. કઈ સંસ્થા જે છે રશિયાના PJSC-UAC સાથે સહયોગમાં સેમી નોકડાઉન સુપરજેટ 100 વિમાન જે છે એ શરૂ કરવાની યોજના ધરાવે છે? ચલો, આ પ્રશ્નને પહેલા સમજીએ, ધ્યાનથી સમજો. રશિયાની અંદર એક કંપની છે, એનું નામ છે યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન. યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન. હવે આ સંસ્થા સમજો. આ સંસ્થામાં શું છે ખબર છે? રશિયાની અંદર ઘણી બધી એરક્રાફ્ટ એટલે કે વિમાનો બનાવતી કંપનીઓ હતી. પછી એને યુનાઇટ કરી દીધી અને એક કોમન કંપની બનાવી દીધી. નામ આપ્યું યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન. તો આજે એક જ કંપની છે જેણે જ બેઝિકલી રશિયામાં સુખોય, મિગ, ઇરકુટ આ બધા જ શું બનાવ્યા છે? ફાઇટર જેટ બનાવ્યા છે, જે યુદ્ધમાં લડાઈ માટે કામમાં આવે. હવે અહીંયા આ યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન દ્વારા જ એક એવું પ્લેન બનાવવામાં આવ્યું હતું, એનું નામ છે સુપર જેટ 100. હે ને? સુપર જેટ. આમાં સુપરનો મતલબ થાય સુપરસોનિક. તમને ખબર ને, સોનિક એટલે ધ્વનિના અવાજથી. હે ને? ધ્વનિના અવાજથી જે વસ્તુ ગતિ કરે ને આપણે સોનિક કહીએ. પણ સુપરસોનિક એટલે જેનો ધ્વનિ કરતા પણ ઝડપથી એની ગતિ હોય. 343 મીટર પર સેકન્ડ કરતા પણ એની વધારે શું હોય? ઝડપ હોય. એને સુપરસોનિક કહેવાય. તો આવું જેટ 100 નામનું જે એક પ્લેન છે, કોને બનાવ્યું હતું? રશિયાએ બનાવ્યું. હવે આ પ્લેન છે ને એ લડાકુ પ્લેન નથી. આ પ્લેન જે છે પેસેન્જર પ્લેન છે. આની અંદર 75 થી 103 જેટલી સીટો છે અને આ એરક્રાફ્ટમાં બેસીને પેસેન્જર એક જગ્યાએ બીજી જગ્યાએ જઈ શકે. તો ભારતની ઈચ્છા એવી છે કે આપણે પણ આ જ પ્લેન જે છે એને ભારતમાં લઈ આવીએ અને એને ભારતમાં યુઝ કરવાનું ચાલુ કરીએ મોડિફિકેશન સાથે. હવે તમે સમજો, એક શબ્દ છે નોકડાઉન. અહીંયા લખ્યું, જો હું લખ્યું છે સેમી નોકડાઉન. હે ને? નોકડાઉન એટલે શું થાય? નોકડાઉન એટલે એવી વસ્તુ કે જેને તમે સમજો, એ આખું પ્લેન જે છે રશિયામાં છે, બરાબર? આ પ્લેન જે છે ને નાના નાના ટુકડાઓમાં ડિસેમ્બલ કરી નાખો અને પછી ભારતમાં આવીને વળી પાછા એના ટુકડાઓ શું કરી દો? જોઈન્ટ કરી દો. શું કરી દો? જોઈન્ટ, એસેમ્બલ કરી દો. જો ડિસેમ્બલ અને એસેમ્બલ થઈ શકે તો એને નોકડાઉન કહેવાય. ખ્યાલ આવ્યો? તો નોકડાઉન એટલે છોડી નાખવું, તૂટી પાડવું, વળી પાછું જોડી દેવાનું. તો આપણી જે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ જે છે એ આગળના 3 વર્ષની અંદર આવા SJ-100 જે છે ભારતમાં બનાવશે. મતલબ એસેમ્બલ કરશે. એસેમ્બલ ઇન ઇન્ડિયા પ્રોગ્રામ છે. ખ્યાલ આવ્યો? ચલો, તો અહીંયા આન્સર આવશે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, જેનું હેડક્વાર્ટર બેંગ્લોરમાં છે. ક્લિયર? ચલો, આગળ વધીએ. કયા રાજ્યની અંદર, મતલબ કઈ સંસ્થાએ જાન્યુઆરી 2026માં જમ્મુ કાશ્મીરની અંદર એક ઘાટ જેનું નામ છે ચત્રગાલા ઘાટ,
એની અંદર ખૂબ ઊંચાઈ ઉપર રેસ્ક્યુ અને જે રસ્તો હોય એનો રીસ્ટોરેશનની જે છે કામગીરી હાથ ધરી હતી. બરાબર, હમણાં તાજેતરમાં ચત્રગાલા ઘાટ જે જમ્મુ કાશ્મીરમાં હતો ત્યાં ખૂબ બરફ પડ્યો. શું પડ્યો? બરફ. તમે સમજો, આ જમ્મુ કાશ્મીરનો મેપ છે, આની અંદર અહીંયા છે ચત્રગાલા ઘાટ. આ ઘાટ ઉપર ખૂબ બરફ પડ્યો. તો આપણા ભારતમાં રક્ષા મંત્રાલય હેઠળ કામ કરતી એક સંસ્થાનું નામ છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. આના દ્વારા એક પ્રોજેક્ટ અત્યારે ચાલી રહ્યો છે, નામ છે પ્રોજેક્ટ સંપર્ક. મતલબ જ્યારે કોઈ વ્યક્તિ વચ્ચે સંપર્ક તૂટી જાય, કારણ કે ખૂબ બરફ પડ્યો હોય તો રોડ જે છે બ્લોક થઈ જાય, તો અહીંયા જે છે બીઆરઓ આ ચટેર ગાલા ઘાટની અંદર એને આ બરફ શું કર્યો? હટાવ્યો. ક્લિયર? તો BRO ઇઝ ધ રાઈટ આન્સર. હવે આ જે ચટેરગાલા ઘાટ જે છે એ બેઝિકલી મધ્ય હિમાલય અથવા આપણે જેને શું કહીએ છીએ હિમાંચલ, હે ને, હિમાંચલનો ભાગ છે, જમ્મુ કાશ્મીરની અંદર છે. ક્યાં છે? જમ્મુ કાશ્મીર. ચલો, તો અહીંયા આન્સર આવશે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન. ક્લિયર? અચ્છા, એક વાત એક ઓર તમને કેવી હોય તો આપણા હિમાલયની જે 3 રેન્જ છે, કેટલી રેન્જ છે? 3 રેન્જ છે. બરાબર, 3 રેન્જનું નામ શું છે? સૌથી પહેલા આ જે છે એને કહેવાય છે આંતરિક હિમાલય, હે ને, આંતરિક હિમાલય, અથવા તો આપણે એને કહીએ છીએ હિમાદ્રી. શું કહીએ છીએ? હિમાદ્રી. પછી આ વચ્ચે જે છે એને આપણે કહીએ છીએ મધ્ય હિમાલય અથવા તો લઘુ હિમાલય, અથવા એનું નામ છે હિમાંચલ. શું નામ છે? હિમાંચલ. અને ત્રીજો અહીંયા જે છે એનું નામ છે શિવાલિક હિમાલય. કયો? શિવાલિક. અથવા એનું બીજું નામ છે બાહ્ય હિમાલય. બાહ્ય. બાહ્ય અને આંતર એટલા માટે છે કારણ કે તમે સમજો, આને એમ લાંબુ કરીને આમ સર્કલ બનાવો ને, તો ચાઇનાની અંદર જે તિબેટ છે ત્યાં એનું સેન્ટર બને. બરાબર, કારણ કે અહીંયા જે છે બેઝિકલી અત્યારે પ્રેશર લાગી રહ્યું છે, તો સર્કલ મારે બનાવવું હોય તો સૌથી અંદર જે છે આ હિમાલય અને સૌથી બહાર જે છે શિવાલય. તો અહીંયા તમારે ચાઇના સાઈડથી જોવાનું ચાલુ કરવાનું, તો તમને આંતરિક, મધ્ય અને બાહ્ય સમજ પડી જશે. ક્લિયર? ચલો, કઈ? તો અહીંયા આન્સર આવશે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. આગળ વધીએ. કયા શહેરની અંદર બેઝિકલી ગલ્ફ ફૂડ 2026 જે છે એનું આયોજન રંગે ચંગે થઈ રહ્યું છે? ભારત જે છે એને પહેલી વખત આની અંદર ભાગીદારી લીધી છે, એની ઐતિહાસિક શરૂઆત કરી છે. બહુ જ મોટી સમિટ છે ફૂડ બાબતની. બરાબર, અને એટલી જોરદાર સમય, આના વિડીયોઝ ક્યારેક જોજો, તમને આઈડિયા આવશે. આ સમિટ જે છે આની અંદર ઘણા મોટા લેવલ ઉપર જે છે કામ કરવામાં આવતું હોય છે. ક્લિયર? ચાલો, તો અહીંયા ખાસ કરીને ગલ્ફ ફૂડ 2026 સમિટ જે છે દુબઈની અંદર આયોજિત થઈ છે. દુબઈનું એક સેન્ટર છે વર્લ્ડ ટ્રેડ સેન્ટર, અહીંયા એનું શું થયું છે? આયોજન. ઇન્ડિયા પણ હવે આની અંદર ભાગ લેવાનો છે. ખાસ કરીને ઇન્ડિયાની વાત કરું તો ઇન્ડિયાની અંદર કઈ સંસ્થા? અપેડા, હે ને. અપેડા જે છે, ચાલો પહેલો તો આન્સર આપો. અપેડા કયા મંત્રાલય હેઠળ ભારતની સંસ્થા છે? અપેડાનું ફૂલ ફોર્મ શું થાય? એગ્રીકલ્ચરલ, પહેલા તો ખેતી, બીજું છે પ્રોસેસ્ડ ફૂડ. પ્રોસેસ્ડ ફૂડ એટલે શું થાય? કે જે ફૂડ ઉપર એક પ્રકારનું પ્રસંસ્કરણ થયું હોય, પ્રોસેસ થઈ હોય, ખાદ્ય પ્રસંસ્કરણ કહેવાય ને. જેમ કે બાલાજીની વેફર છે, બટેકા નથી, બટેકા ઉપર પ્રોસેસ થાય એટલે શું બની જાય? બાલાજીની વેફર. તેને પ્રોસેસ ફૂડ કહેવાય. તો ખેતીનો સામાન લેવાનો, બીજું લેવાનું પ્રોસેસ ફૂડ, અને જે પણ પ્રોડક્ટ જે બને એને જે છે એક્સપોર્ટ માટે તૈયાર કરવાની. શેના માટે? તો એને તૈયાર કરવા માટેની ઓથોરિટી જેનું નામ છે અપેડા. તો અપેડામાં તમે તમારી પ્રોડક્ટ રજીસ્ટર કરાવો તો અપેડા તમને કહે કે કયા દેશ માટે બેઝિકલી તમારી પ્રોડક્ટ જે છે એક્સપોર્ટ માટે તૈયાર છે. ક્લિયર? તો અહીંયા જે છે દુબઈ ખાતે અને અપેડાએ પોતાનું આખું એક પેવેલિયન રાખ્યું હતું સરસ મજાનું, અને એને વિશ્વના અલગ અલગ લોકોએ જે અદ્યતન ફૂડ અહીંયા રજૂ કર્યું છે, હે ને, તો ક્યારેક જોજો, તમને આઈડિયા આવશે કયા લેવલ ઉપર છે. ચલો, કઈ સંસ્થાએ પૂર્વીય હિમાલયમાં જે હિમ નદી છે એના જોખમોની આગાહી કરવા માટે, હે ને, અને સંભવિત હિમ નદી તળાવ કઈ રીતના બને એને ઓળખવા માટે એક નવી વૈજ્ઞાનિક તકનીક જે છે વિકસાવી છે? પૂર્વીય હિમાલયની વાત છે, સમજો. અચ્છા, અહીંયા ખાસ કરીને ભારતનો જે છે મેપ આપ્યો છે, દેખાય? આ મેપ છે ભારતનો. બરાબર, એમાં ખાસ કરીને આજે વાળો સેક્શન છે આને કહેવાય છે પૂર્વીય હિમાલય, હે ને. હવે પૂર્વીય હિમાલય જે છે એની અંદર શું છે? પૂર્વીય હિમાલયની અંદર ઘણા બધા આવા બર્ફીલા તળાવ જે છે બનતા હોય. બર્ફીલા તળાવ એટલે એવા તળાવ કે જે એટલે હાઈટ ઉપર બને અને બરફથી જામી જાય, હે ને. હવે આની પર ખાસ કરીને એક જોખમ છે, એનું નામ છે જળવાયુ પરિવર્તન. થાય છે કેવું કે ક્યારેક ક્યારેક આ બર્ફીલા તળાવ જે છે એ ખબર ન પડે આપણને કે ક્યારે અને ક્યાં તૂટશે. બરાબર, બીજું એ ખબર ન પડે કે કઈ નવી જગ્યા ઉપર આ તળાવ બનવાના ચાલુ થઈ ગયા. કારણ કે ક્યાં આ તો કેવું છે, પાણી જ્યાં ભેગું થાય ને એક જગ્યા જેવી બની જાય તો ત્યાં બરફના તળાવ બનવાના શું થઈ જાય? ચાલુ થઈ જાય. તો સેટેલાઇટ ઇમેજની મદદથી આ કન્ફ્યુઝનને ક્લિયર કરવા માટે આઈઆઈટી ગુવાહાટી એક મોડેલ તૈયાર કર્યું છે કે જેની મદદથી આપણે કહી શકીએ કે એક્ઝેક્ટલી આ પૂર્વીય હિમાલયમાં ક્યાં જે છે નવા તળાવ બનવાની સંભાવના છે. ઇવન આ લોકોએ તો 492 એવા પોઈન્ટ પણ
આઈડેન્ટિફાઈ કરી લીધા છે કે આ જગ્યા ઉપર શું બનશે, નવા તળાવ બનશે. અને ક્યાં તળાવ તૂટશે, તમે સમજો કેદારનાથ વાળી જે ત્રાસદી હતી, કેદારનાથ દુર્ઘટનાની આપણે વાત કરીએ તો ત્યાં શું થયું હતું, હે ને, મહાદેવના મંદિરથી તમે ઉપર જાઓ તો ત્યાં એક આખું આખું તળાવ હતું અને ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ, એને ગ્લોફ કહેવાય. તો ગ્લોફ નામની ઘટના બની હતી ત્યાં, અને એના કારણે જે છે આખી નાખી ઘણા બધા લોકોના શું થઈ ગયા હતા, મૃત્યુ. તો અહીંયા એડવાન્સમાં આપણને ખબર, એટલે પ્રિડિક્શન આપણે સારામાં સારું કરી શકીએ. ક્લિયર? તો અહીંયા આન્સર આવશે આઈઆઈટી ગુવાહાટી. આગળ વધીએ. કોણ એવા વ્યક્તિ છે કે જેને હમણાં તાજેતરમાં 400 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ જે છે એની જીત હાસિલ કરી? જીત શબ્દ છે, સમજો, જીત હાસિલ કરનાર પ્રથમ ટેનિસ ખેલાડી છે, બન્યો છે. બરાબર? પેલા તો ટેનિસની અંદર ગ્રાન્ડ સ્લેમ કયા કયા આવે તો એ બી ધ્યાન સમજો. વિશ્વની અંદર 4 ગ્રાન્ડ સ્લેમ છે: ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, વિમલ્ડન અને યુએસ ઓપન. અને કઈ કઈ જગ્યાએ યોજાય છે એ બી સમજો. ઓસ્ટ્રેલિયન ઓપન યોજાય છે મેલબોર્નમાં, ફ્રેન્ચ ઓપન પેરિસમાં ઓબ્વિયસલી, વિમલ્ડન છે લંડનમાં, અને યુએસ ઓપન જે છે ન્યુયોર્કમાં. મેલબોર્નમાં જે, અચ્છા, ટેનિસના અંદર આ બી પૂછે કે કોર્ટ જે છે ટેનિસની, એટલે નીચેની જે સરફેસ હોય જ્યાં બોલ પડે, એ સરફેસ આધારિત રમત હોય, હે ને. તો એમાં ખાસ કરીને ઓસ્ટ્રેલિયન ઓપન જે હમણાં જ પૂરી થઈ છે, એની સપાટી સખત હાર્ડ કોર્ટ ઉપર રમાય છે. ફ્રેન્ચ ઓપન જે છે માટી ઉપર રમાય. આની માટી ઉપર જ્યારે રમાય ને એમાં બળ ખૂબ કરવું પડે સામસામે બંને પ્લેયરો. પછી વિમલ્ડન જે છે ઘાસ ઉપર રમાય. ઘાસમાં ફાયદો એ થાય કે ઘાસની અંદર માટીના પણ ગુણ છે અને હાર્ડ કોર્ટના પણ ગુણ છે. સમજો, આ સખત હાર્ડ કોર્ટ હોય ને ત્યાં બોલની સ્પીડ એકદમ સ્પીડમાં આવતો હોય, માટીમાં બોલની સ્પીડ એકદમ કેવી ધીમી હોય, પણ ઘાસની અંદર બંને વચ્ચેની કંઈક અવસ્થા છે. બરાબર? અને પછી છેલ્લે વર્ષની અંદર રમાય છે યુએસ ઓપન. તો આખા વર્ષમાં 4 ઓપન રમાતી હોય. એમાં પહેલી ઓપન જે છે ઓસ્ટ્રેલિયન ઓપન હમણાં જ જે છે જાન્યુઆરી મહિનામાં પૂરી થઈ ગઈ. તો અહીંયા વાત એવી છે કે 4 ગ્રાન્ડ સ્લેમની અંદર વિશ્વના મહાન મહાન ખેલાડીઓ ભાગ લેતા હોય, એમાં એક પહેલો એવો ટેનિસ પ્લેયર બન્યો છે કે જેને 400 મેચ જીતી લીધી. રમો તો કેટલી હશે રામ જાણે, એમાં 400 મેચ એને જીતી લીધી છે. પહેલો પ્લેયર, લિજેન્ડરી પ્લેયર, એનું નામ છે નોવાક જોકોવિચ. ચલો તમે એ કહો કે કયા દેશથી બિલોંગ કરે છે, એ તમારે કહેવાનું છે. ક્લિયર? તો ઓસ્ટ્રેલિયન ઓપન 2026માં પૂરી થઈ છે. આના મેલ અને ફિમેલ વિજેતાનું નામ આપીએ તો મેલ વિજેતા છે કાર્લોસ અલ્કારેસ, જે બેઝિકલી સ્પેનના પ્લેયર છે. ફિમેલની અંદર વાત કરું તો એલેના રેબેકિના. પહેલી વખત ટેનિસના ઇતિહાસમાં એવું થયું કે આ કઝાકસ્તાન જેવા એક સામાન્ય દેશમાંથી આવતી આ છોકરીએ વર્લ્ડ નંબર 1 નામની જે પ્લેયર છે એને હરાવી દીધી. બરાબર? તો અલ્ટિમેટલી આ બહુ મોટો ટેનિસમાં અપસેટ થયો છે અને એલેના રેબેકિના જે છે એને આ મેચ જીતી લીધી છે. બરાબર? તો બંને સિંગલ્સની ફાઇનલ મેચ જીતાઈ ગઈ છે. બરાબર? ચલો આગળ વધીએ. તો અહીંયા આન્સર આવશે નોવાક જોકોવિચ. ચલો એ બી કહી દો કે રફેલ નાદાલ, હે ને, એને એક ટાઇટલ આપવામાં આવ્યું હતું, એને કિંગ કહેવામાં આવતો હતો. સેનો કિંગ જે છે કહેવામાં આવતો. મતલબ કે આ 4 ઓપનમાંથી જે એ ઓપન છે તો એના જ નામે હંમેશા એ જીતી જાય. બરાબર? રફેલ નાદાલ. બરાબર? બહુ જ જોરદાર પ્લેયર હતો. ચલો, ભારતમાં નેક્સ્ટ જનરેશન વેરીસિલા વેક્સિન. વેરીસિલા એટલે આમ તો થાય અછબડા. શું થાય? અછબડા નામનો રોગ છે, જેને આપણે ચિકન પોક્સ પણ કહીએ છીએ. એના માટે નેક્સીપોક્સ પ્લસ નામની એક નવી જે છે એક વેક્સિન જે છે બેઝિકલી લોન્ચ કરી છે. તો એ કઈ સંસ્થાએ બેઝિકલી લોન્ચ કરી છે તમારે કહેવાનું છે. ક્લિયર? ચલો, તો તાજેતરમાં નોવા મેડિસાઇન્સ દ્વારા નવી પેઢીની નેક્સીપોક્સ પ્લસ નામની વેક્સિન શું કરી છે? લોન્ચ કરી છે. કયા રોગ માટે? અછબડા જેવા રોગ માટે. અછબડા વાયરસથી ફેલાતો રોગ છે, એનું નામ છે વેરીસેલા નામનો વાયરસ. વેરીસેલા વેરીસેલા ઝોસ્ટર નામનો વાયરસ. આ વાયરસ બાળપણમાં જે છે સૌથી પહેલા શરીર પર અટેક કરે અને 10 થી 21 દિવસ સુધી આ વાયરસ શરીરની અંદર કબજો જમાવે અને ચામડી ઉપર જે છે બેઝિકલી આવા નાના નાના શું પાડી દે, અને આવા લાલ કલરના ચાઠા પાડી દે. પણ એમ જ, અને આ ખૂબ ચેપી રોગ છે. આની નજીક કોઈ પણ વ્યક્તિ આવ્યું તો એને પણ, એટલે કે એક પ્રકારનો કન્ટેન્જિયસ ડિઝીઝ છે, તરત ચેપ લાગી જાય. પણ એમ જ અછબડાનો રોગ કહેવાય છે. તો જેને અછબડા થયા ખબર, રૂમની અંદર પૂરી થતા. આપણા ભારતમાં તો એવું માનવામાં આવે કે ભાઈ આ તો એક પ્રકારની ગરમી છે, શરીરમાંથી નીકળે. કોઈ ગરમી નથી, આ ગરમીની વાત નથી, સમજો. આ એક પ્રકારનો વાયરસ જે છે શરીર ઉપર અટેક થાય. હવે તમારે આ વાયરસને કારણે અછબડામાં 10-21 દિવસ ભોગ ન બનવું હોય તો પહેલેથી જ આ વેક્સિન લઈ લો. નામ છે નેક્સીપોક્સ. આ ઉપરાંત બી ઘણી બધી માર્કેટમાં વેક્સિન છે, પણ આ નેક્સ્ટ જનરેશનની થોડી એડવાન્સ લેવલની વેક્સિન એમણે બનાવી છે. ક્લિયર? ચલો, તો નોવા મેડિસાઇન્સ જે છે એમણે બનાવી છે. આગળ વધીએ. ભારતના રેલવેએ કયા રેલવે સ્ટેશન ઉપર બેઝિકલી
ભારતનું પ્રથમ હ્યુમનોઇડ રોબોટ ACS અર્જુન જે છે તૈનાત કર્યું છે. તો અર્જુન અત્યારે ક્યાં કામ કરે છે? મહાભારતમાં કામ કરે છે? નહીં. ચલો, તો તાજેતરમાં જો આ રોબોટ જોઈ લો ધ્યાનથી, આ રોબોટ છે, એનું નામ છે ACS અર્જુન રોબોટ, હ્યુમનોઇડ પ્રકારનો રોબોટ છે. આ એકદમ સ્વદેશી બનાવવામાં આવ્યો છે. કોના દ્વારા બનાવવામાં આવ્યો છે? તો આ બનાવવામાં આવ્યો છે ભારતની રેલવે પ્રોટેક્શન ફોર્સ, RPF જેને કહેવાય, જે રેલવે ઉપર સુરક્ષાનું કામ સંભાળે. એમાં બી વિશાખાપટ્ટનમની જે બ્રાન્ચ છે એ RPF ફોર્સ દ્વારા જે છે બેઝિકલી આ રોબોટ બનાવવામાં આવ્યો છે. આ રોબોટની વિશેષતા શું છે? એક તો રોબોટ પોતે પોલીસની જેમ કામ કરે, એની પાસે ફેસ રેકગ્નિશન સિસ્ટમ છે, લોકોના ફેસ રેકગ્નાઇઝ કરી શકે. રિયલ ટાઈમની અંદર AI નું શું કરી શકે? મોનિટરિંગ કરી શકે. બરાબર, AI દ્વારા શું કરી શકે? મોનિટરિંગ રિયલ ટાઈમમાં, કોણ વ્યક્તિ ક્યાં કેટલો જાય છે, શું હરકત કરે છે, વગેરે વગેરે. અને રેલવે સ્ટેશન ઉપર જો ફાયર અથવા તો ધુમાડો ફેલાનો તેને ડિટેક્ટ કરવામાં પણ એની શું છે? ખૂબ કેપેસિટી છે. તો આવો ACS અર્જુન નામનો રોબોટ જે છે વિશાખાપટ્ટનમની અંદર ડિપ્લોય કરવામાં આવ્યો છે. વિશાખાપટ્ટનમ. ક્લિયર? કયા રાજ્ય છે કે જેને બેઝિકલી એ રાજ્યની અંદર રખડતા કૂતરાઓ, જે સ્ટ્રે ડોગ કહેવાય ને, શું કહેવાય? સ્ટ્રે ડોગ, હે ને, રખડતા કૂતરા, એનો ત્રાસ જે છે ખૂબ વધારે, તો એના માટે હવે એક અભયારણ્ય લોન્ચ કર્યું. એક આખું સેન્ચુરી નામનો પાયલોટ પ્રોજેક્ટ જે છે એની શું કરી? શરૂઆત કરી. જગ્યા તો છે લુધિયાણા, તો રાજ્ય કયું હોય? સીધી વસ્તુ, લુધિયાણા જે છે પંજાબની અંદર છે ને. તો તાજેતરમાં પંજાબ દેશનું પહેલું એવું અભયારણ્ય ખોલવાની ફિરાકમાં છે કે જેમાં આખું નાખી આ રીતના જે પણ રખડતા કૂતરાઓ જે છે એને આ જગ્યા પર રાખવામાં આવશે અને એનું કેર કરવામાં આવશે, વગેરે વગેરે. ક્લિયર? તો લુધિયાણામાં વસ્તુ થઈ છે. ચલો, તો પંજાબ ઇઝ ધ રાઈટ આન્સર. આગળ વધીએ. ભારતમાં રાષ્ટ્રીય પ્રવાસન દિવસ જે છે કઈ તારીખે મનાવવામાં આવે છે? હે ને, 4 તારીખમાંથી કઈ તારીખે નેશનલ ટુરિઝમ ડે આપણે મનાવીએ છીએ? તો તાજેતરમાં ખાસ કરીને પર્યટન મંત્રાલય જે છે, આઝાદી બાદ 25 જાન્યુઆરી એની શું થઈ? સ્થાપના થઈ. તો આ જ દિવસ 25 જાન્યુઆરીએ સ્થાપના થઈ હતી, એટલે એને રાષ્ટ્રીય પ્રવાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અચ્છા, જેટલા પણ લોકોને ખબર એને ખબર છે, આજે CCની જે નવી ગાઈડલાઈન આવી છે એની અંદર તમને જે સિલેબસમાં યોજનાઓ ખાસ કીધી છે ને, યોજનાના સેપરેટ માર્ક્સ છે, તો ઘણી બધી યોજના પણ આપણે હવે ઇન્ક્લુડ કરતા જશું. ક્લિયર? તો એક યોજના ટુરિઝમ મિનિસ્ટ્રીનું નામ છે સ્વદેશ દર્શન 2.0, જેની અંદર ભારતભરના 50 થી વધારે બોર્ડરને નજીક જે ગામ જે છે એને એક કહ્યું ને ટુરિસ્ટ હોટસ્પોટ તરીકે વિકસાવવામાં આવશે. તો તમારે આપણા ગુજરાતની અંદર, હે ને, ગુજરાતની અંદર ચાલો સાબરકાંઠામાં જ બનાસકાંઠા, સાબરકાંઠા આસપાસ એક આખું આ બોર્ડર સ્વદેશ દર્શન ગામ છે, તમારે એનું નામ કહેવાનું છે, જેને ટુરિસ્ટ સ્પોટ તરીકે ડેવલપ કરવામાં આવ્યું છે. પછી ટુરિઝમ મંત્રાલયની બીજી યોજના, એનું નામ છે પ્રસાદ યોજના. કઈ યોજના? શું આમાં પ્રસાદ આપવાનો છે? નહીં. આની અંદર પહેલા તો ચેક કરવાનું કે ભારતમાં યાત્રાધામો કેટલા છે, પિલગ્રીમેજ સાઇટ્સ કેટલી છે, જેમ કે સોમનાથ મંદિર છે, દ્વારકા છે, આ બધાને યાત્રાધામો કહેવાય. એમાં 54 થી વધારે યાત્રાધામો જે છે એમાં શું કરવાનું છે? પહેલું, પિલગ્રીમેજ રિજુવેનેશન એટલે એમાં એ જગ્યા ઉપર જો કોઈ સારી ફેસિલિટી ન હોય તો ફેસિલિટીને ડેવલપ કરવાની, એને રિજુવેનેટ કરવી. અને અમુક જગ્યા પર તમને પાણી પીવાની સુવિધા ન હોય, ચપ્પલ રાખવાની સુવિધા ન હોય, રહેવાની સુવિધા ન હોય, તો રિજુવેનેટ કરવી એટલે એને એમાં જે પણ ઇશ્યુઝ છે એને સોલ્વ કરવા. બીજું, સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન કરવું. સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક, હેરિટેજ એટલે થાય વારસો, અને ઓગમેન્ટેશન એટલે થાય એમાં વૃદ્ધિ કરવી. શું કરવી? ઓગમેન્ટ કરવું એટલે વૃદ્ધિ કરવી. તો એના માટેની એક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. કયા મંત્રાલય દ્વારા? ટુરિસ્ટ મિનિસ્ટ્રી દ્વારા. બરાબર. તો અહીંયા પ્રસાદનું ફૂલ ફોર્મ પણ તમને એક્ઝામમાં પૂછી શકે, જેમાં યાત્રાધામોને વિકસાવવાના છે. તમે આન્સર આપો કે ગુજરાતના કયા 2 યાત્રાધામો છે જે પ્રસાદ યોજના અંતર્ગત છે. બરાબર, એ તમારે કહેવાના છે. બરાબર, અહીંયા આન્સર આવશે 25 જાન્યુઆરી, કારણ કે ટુરિઝમ મિનિસ્ટ્રીની સ્થાપના થઈ હતી. આગળ વધીએ. કયા રાજ્યની અંદર બેઝિકલી એક હોપ આઇલેન્ડ છે, જ્યાં ખાનગી કોઈ રોકેટ લોન્ચ કરવું હોય તો એના માટે એક નવું સ્પેસ પોર્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ખાનગી લોન્ચ એટલે હવે ઈસરો તો કરે જ છે, પણ ખાનગી લોન્ચ કરવા હોય તો પણ એના માટે છૂટ છે. એક નવું પોર્ટ બનવા જઈ રહ્યું. ચાલો ભારતની વાત કરીએ તો ભારતમાં ખાસ કરીને આંધ્રપ્રદેશ નામના રાજ્યની અંદર, આમ તો આંધ્રપ્રદેશમાં પહેલી જગ્યા હતી, આપણું પહેલું સ્પેસ પોર્ટ, એનું નામ છે સતીશ ધવન સ્પેસ સેન્ટર, જ્યાંથી ઈસરો તમામ મિશનો જે છે લોન્ચ કરે છે. બરાબર, પહેલું મિશન આપણું, મતલબ પહેલું સ્પેસ પોર્ટ આ છે. ભારતની અંદર બીજું સ્પેસ પોર્ટ જે છે તમિલનાડુમાં બની રહ્યું છે. તમારે એનું નામ કહેવાનું છે. તમિલનાડુમાં ઈસરો જ બનાવી રહ્યું છે, ભારત સરકાર જ બનાવી રહ્યું છે. નાના સેટેલાઇટ લોન્ચ કરવા હોય એના માટે SSLV નામનું જે રોકેટ છે,
સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. પેલા નાના નાના છૂટભૈયા સેટેલાઇટને રોકેટ કરી દે, લોન્ચ કરી દે. તો આવા માટે એક નવી સાઇટ તમિલનાડુની અંદર છે. તમારે પહેલા તો એનું નામ કહેવાનું છે. 20 થી 25 મિશન ડેલી કરી શકે એની પાસે કેપેસિટી છે. તો આપણી પાસે બે તો જગ્યા છે. આંધ્રપ્રદેશ એવું કીધું કે હું ત્રીજી જગ્યા આપવા માટે તૈયાર છું. બરાબર, કાકીનાડા નામની જગ્યા છે, ત્યાંથી નજીક એક ટાપુ છે, એનું નામ છે હોપ ટાપુ, જ્યાં ભારતમાં નવું ખાનગી સ્પેસ પોર્ટ બનાવવાની ઓફર કરી છે. કયા રાજ્યે? તો સીધી વસ્તુ છે, આંધ્રપ્રદેશ જ કરી હોય. પ્રાઇવેટ કંપની અને સ્ટાર્ટઅપ જે બી હોય એને પોતાની જાતે રોકેટ લોન્ચ કરવા હોય, પોતાનું જાતે રોકેટ બનાવીને, સરકાર ઉપર કોઈ આધાર નથી રાખવાનો, તો અહીંયાથી કરી શકશે. બરાબર, ચલો, તો આને કહેવાય ભારતના સ્પેસ સ્ટેશન. આમ તો ભારતનું પહેલું સ્પેસ સ્ટેશન અને રોકેટ લોન્ચિંગ સ્ટેશન જે છે એનું નામ છે ટલ્સ. શું નામ છે? ટલ્સ, જે બેઝિકલી કેરળમાં હતું. થુમ્બા ઇક્વિટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન, જે ક્યાં હતું? કેરળની અંદર હતું. ને પછી આપણે SDSC બનાવ્યું આંધ્રપ્રદેશમાં. તમિલનાડુ અને આંધ્રપ્રદેશની એકદમ બોર્ડર ઉપર છે, ચિલ્કા તળાવની બાજુમાં. ચિલ્કા છે કે પુલિકટ સરોવર? ચાલો હવે મને એ કહો, SDSC નું જે સેન્ટર છે એ ચિલ્કા સરોવર છે કે પુલિકટ સરોવર છે? તમારે આન્સર આપવાનો છે. ચિલ્કાની બાજુમાં છે કે પુલિકટની બાજુમાં છે? ચાલો, હું સાચો છું કે ખોટું તમારે મને કહેવાનું છે. હા, તો સ્પેસ સ્ટેશન જે છે બની ગયું છે. અચ્છા, કોઈ પણ સ્પેસ સ્ટેશન બનાવવું હોય ને તો જનરલી આ લોકો ધ્યાન એ રાખે કે વિષુવવૃત્તની નજીક બનાવે. કેમ? કારણ કે આપણી ધરતી માતા જે છે, આમ પેલી કહે ને ધરતી માતા ગોળ 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 આ રીતના ફરે છે, તો અહીંયા બરાબર વિષુવવૃત્ત પાસે, કારણ કે સેન્ટરથી વિષુવવૃત્ત સુધીનું અંતર જે છે વધારે છે, તો કેન્દ્રથી જે વસ્તુ જેટલી દૂર હોય એની ઉપર રોટેશનલ સ્પીડ વધારે લાગે. તમે પેલો એક પથ્થર જે છે એને દોરીથી આ રીતના બાંધો, હવે આ દોરી જેટલી લાંબી રાખો ને પછી ફેરવો તો આ પથ્થર એટલો શું જાય? દૂર જાય. સીધી વસ્તુ છે. તો આ રીતના ધરતીની ચક્રીય ગતિનો જો લાભ લેવો હોય તો એટલા માટે તમારે ઇક્વેટરની નજીકથી હું છોડવાના રોકેટ, તો તમારે રોકેટમાં ફ્યુલ ઓછું નાખવું પડશે. ધરતી માતા જ તમને એક પ્રકારનો ધક્કો મારી દેશે. આટલું ક્લિયર થયું? પેલા એક આન્સર તમારે એ આપવાનો છે કે આપણા ધરતીની આ જે રોટેશનલ સ્પીડ જે છે કેટલી છે, કેટલી ચક્રીય ગતિ સ્પીડ જે છે એનાથી આ ધરતી આપણી ફરી રહી છે. આન્સર બી પાછો કિલોમીટર પર કલાકની અંદર તમારે આપવાનો છે. ઓકે, ચાલો, તો ધરતીની ચક્રીય ગતિનો ફાયદો ઉઠાવવા માટે એક તો વિષુવવૃત્તની નજીક રાખવાનું પહેલું કારણ આ. બીજું કારણ એ કે આપણી ધરતીના મેગ્નેટિક મેરિડિયન છે, હે ને? તમે સમજો, આપણી ધરતી માતા આ રીતના છે, તો વચ્ચે તો 0 ડિગ્રી ઉપર વિષુવવૃત્ત તો છે જ, સાથે સાથે એક ઓર વિષુવવૃત્ત છે જેને મેગ્નેટિક વિષુવવૃત્ત કહેવાય. આ મેગ્નેટિક વિષુવવૃત્ત એવી જગ્યાઓ છે કે જ્યાં બેઝિકલી મેગ્નેટિક અસર લગભગ નહિવત લાગે, કારણ કે આપણી ધરતી એક ચુંબક પણ છે. તો આગળ જઈને જે રોકેટ જે છે હવામાંથી ઉપર ઉઠે અને એને ચુંબક જે છે ખેંચવા લાગે તો ખોટે ખોટું ફ્યુલ વધારે જાય. તો મેગ્નેટિક અસર પણ આ જગ્યા પર કેવી હોય? ઓછી હોય. તો તમારે બે ધ્યાન રાખવાના. વિષુવવૃત્ત એ તો જીઓગ્રાફિકલ ઇક્વેટર છે, અને આપણે સારી વસ્તુ એ છે કે વિષુવવૃત્તની નજીકથી જ મેગ્નેટિક વિષુવવૃત્ત પણ પસાર થાય છે, હે ને? તો એનાથી ફાયદો આપણને વધારે થાય. ક્લિયર? તો અહીંયા ભારતની અંદર બે સ્ટેશન જે છે બની રહ્યા છે અને ત્રીજાની ઓફર કરવામાં આવી છે આંધ્રપ્રદેશ નામના રાજ્ય દ્વારા. ક્લિયર? ચાલો આગળ. ભારતમાં દર વર્ષે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે, રાષ્ટ્રીય બાલિકા દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે? બરાબર, હવે ધ્યાનથી સમજો. ભારતની અંદર 24 જાન્યુઆરી 1966 ના રોજ ભારતની અંદર ઇન્દિરા ગાંધી જે છે, હે ને, ઇન્દિરા ગાંધી, કારણ કે જવાહરલાલ નહેરુ જે છે અને પછી હે ને આપણા સેકન્ડ પ્રાઇમ મિનિસ્ટર જે છે એમનું અવસાન થયું હતું. રશિયાની અંદર એક દુર્ઘટના થઈ, બરાબર, એ છોટું વ્યક્તિ હતા, એમનું શું થઈ ગયું? અવસાન થઈ ગયું. ચાલો, તમને ખબર છે એનું નામ શું છે? અને સેકન્ડ આપણા પ્રાઇમ મિનિસ્ટર કોણ હતા? બરાબર, સેકન્ડ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા જે છે કોણ છે? અને હા, એના નામ ઉપર UPSC નું ટ્રેનિંગ સેન્ટર પણ છે. બરાબર, ચાલો, તો એનું નામ છે લાલ બહાદુર શાસ્ત્રી. લાલ બહાદુર શાસ્ત્રી જે છે એ એક મીટિંગ માટે બહાર ગયા, હે ને, અને એ જગ્યા ઉપર જે છે બેઝિકલી મૃત્યુ પામ્યા, હે ને. અચ્છા, એ જગ્યાનું નામ શું છે એ બી વિચારો. ચાલો, જગ્યાનું નામ શું છે? બરાબર, હા, તો એનું નામ છે તાશ્કંદ. શું નામ છે? તાશ્કંદ. એટલું તો કહી દો કે તાશ્કંદ કયા દેશની અંદર છે? બરાબર, તો તાશ્કંદની અંદર બેઝિકલી એમનું શું થઈ ગયું? મૃત્યુ થઈ ગયું. ઓકે, હવે તાશ્કંદમાં મૃત્યુ થયું તો હવે નવા પ્રધાનમંત્રી કોણ બનાવવા? તો ભારતની અંદર પહેલી વખત ફર્સ્ટ મહિલા પ્રાઇમ મિનિસ્ટર જે છે બની ઇન્દિરા ગાંધી, અને ઇન્દિરા ગાંધી જે છે એને પ્રાઇમ મિનિસ્ટર બનાવી દેવામાં આવે છે. ઇલેક્શન નથી થતું, ડાયરેક્ટ પ્રાઇમ મિનિસ્ટર બનાવી દેવામાં આવે છે. અને 24મી જાન્યુઆરી જે છે એ સમયે આપણા રાષ્ટ્રપતિ પાસે ઇન્દિરા ગાંધી શું લે છે? શપથ લે છે. કારણ કે પહેલી મહિલા જેને આટલું મોટું નેતૃત્વ એને સંભાળ્યું છે, તો આ દિવસની યાદમાં આપણે
રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવીએ છીએ. કોંગ્રેસ સરકાર બેઝિકલી આને ઉજવે છે. તમારે એ કહેવાનું છે કે કયા રાષ્ટ્રપતિ પાસે એને શપથ લીધેલી, રાષ્ટ્રપતિનું નામ તમારે અહીંયા કહેવાનું છે. બીજું, 24 જાન્યુઆરી 2008ના રોજ પાછી કોંગ્રેસની સરકારે એક ઓર કામ પણ કર્યું હતું. આપણું એક મહત્વનું મંત્રાલયની સ્થાપના કરીને નામ છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. વર્તમાનમાં એના મંત્રી કોણ છે? શ્રીમતી અન્નપૂર્ણા દેવી. ચલો, તો 24મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય ગર્લ ચાઇલ્ડ ડે ઉજવવામાં આવે છે. ક્લિયર? તો અહીંયા આન્સર આવશે 24મી જાન્યુઆરી. તો આ સાથે આપણો સેશન અહીંયા શું થાય છે? સમાપ્ત. હવે ફટાફટ આપણે સમરી જોઈએ. મેં કીધું આજનો સેશન લાંબો રહેશે અને મહત્વનો રહેશે. ક્લિયર? ચલો, સ્વચ્છતા યોદ્ધાઓ માટે નવી દિલ્હીમાં જલ શક્તિ મંત્રાલય સમારોહનું શું કર્યું હતું? આયોજન. મોડેલ યુથ ગ્રામ સભા પંચાયતી રાજ મિનિસ્ટ્રીની પહેલ છે. ઘરગથ્થુ આવક અને એના સર્વે ઉપર નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ જે છે સર્વે કરી રહી છે. આયુર્વેદ હસ્તપ્રતો ઉપર કેરળની અંદર બધા ભેગા થયા હતા. યુનિફોર્મ સિવિલ કોડ જે છે ઉત્તરાખંડ દ્વારા જે છે એને અમેન્ડમેન્ટ લાવવામાં આવ્યું છે. અને પછી કયું ભારતીય સ્ટાર્ટઅપ જે છે તો આકાશ લબ્ધિ એના ફૂલી શકે એવું સ્પેસ હેબિટેટ બનાવ્યું છે. પછી બાંગ્લાદેશે ચાઇનાની ગોદમાં બેસીને યુએવી વધારવા માટેના કરાર કર્યા છે. સરકારી હોસ્પિટલમાં મહારાષ્ટ્રે પહેલી વખત મેનોપોઝ ક્લિનિક જે છે ખોલ્યું છે. કયા બાળકો જેના માટે 12મો સ્માઇલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ કઈ જગ્યા પર આયોજિત થયો? તો એ આયોજિત થયો નવી દિલ્હી ખાતે. પછી કયા ભારતીય રાજ્યે વૈશ્વિક શિક્ષણ માટે 872 એકરમાં કામ કર્યું? તો એ તમિલનાડુમાં. ને પછી ચાના બગીચા માટેની યોજના આસામ સરકાર લાવી છે. પછી વાત કરીએ તો હાર્ડવેર પ્લેટફોર્મ જે ક્વોન્ટમ કમ્પ્યુટર માટે સુરક્ષિત કરવા માટે QNU લેબ્સ જે છે એ બાઇઝેક એન સાથે શું કરશે? ભાગીદારી કરશે. કઈ સરકારી થિંક ટેન્ક નીતિ આયોગ જેને NIIT ફાઉન્ડેશને કીધું કે બ્લોક્સની અંદર અમારા છોકરાઓની સ્કિલ શું કરો? વધારો. પછી સ્લાઇસ નામની જે ફિનટેક કંપની છે એને એવું સેવિંગ્સ એકાઉન્ટ લોન્ચ કર્યું કે જે રેપોરેટ સાથે લિંક રહેશે. 12 લાખથી વધારે છોકરીઓને પૈસા નમો લક્ષ્મી યોજના હેઠળ ગુજરાત આપવા જઈ રહ્યું છે. પછી ગંભીર રીતે લુપ્ત થતા ગીધ માટે હે ને ધોનીભાઈ એટલે ઝારખંડભાઈ જે છે એ સંવર્ધન માટે કામ કરશે આપણે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સાથે. પછી રશિયાના PJAC USC જેવા વિમાન જે છે આપણું હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ બનાવવા જઈ રહ્યું છે. બરાબર. પછી જમ્મુ કાશ્મીરની અંદર બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન હમણાં તાજેતરમાં બરફ દૂર કર્યો છે પ્રોજેક્ટ સંપર્ક અંતર્ગત. ગલ્ફ ફૂડ 2026 દુબઈમાં આયોજિત થવા જઈ રહ્યું છે. પછી પૂર્વીય હિમાલયની અંદર જોખમોની આગાહી કરવા માટે IIT ગુવાહાટીએ એક નવી મેથડ વિકસાવી છે. 400 જીત મેળવનાર નોવાક જોકોવિચ છે. નેક્સ્ટ જનરેશન વેરીસિલા વેક્સિન જે છે નોવા મેડિસાઇન્સીસે લોન્ચ કરી હતી. ભારતીય રેલવે SCS અર્જુન જે છે વિશાખાપટ્ટનમ ની અંદર લોન્ચ કર્યો છે. રખડતા કૂતરાઓ માટે પહેલું લુધિયાણામાં સેન્ચુરી પાયલોટ પ્રોજેક્ટ જે છે પંજાબે ચાલુ કર્યો છે. રાષ્ટ્રીય પ્રવાસન દિવસ 25 જાન્યુઆરી ઉજવાય છે. હોપ આઇલેન્ડ ખાતે એક નવું સ્પેસ પોર્ટ બનાવવાની જાહેરાત જે છે આંધ્રપ્રદેશે કરી છે કાકીનાડા જગ્યા ખાતે. રાષ્ટ્રીય બાલિકા દિવસ જે છે 24 જાન્યુઆરીએ ઉજવાય છે. બરાબર. તો આ સાથે આપણો સેશન જે છે અહીંયા શું થાય છે? સમાપ્ત થાય છે. ક્લિયર? ઓકે. તો નેક્સ્ટ સેશનની અંદર આપણે વળી પાછા મળીએ હે અને વધારે ક્વેશ્ચન જે છે એની આપણે ચર્ચા કરીશું. હા, અને મારી જે ઈચ્છા છે કે હવે આપણે જે છે બજેટ ઉપર પણ હે ને MCQ દ્વારા જે છે પૂરેપૂરી શું કરીશું? ચર્ચા. તો બજેટની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમામ ક્વેશ્ચન જે છે બજેટના આવરી લેવામાં આવશે. ક્લિયર? હા, તો એની કોઈ ચિંતા. બીજું ઇકોનોમિક સર્વે પણ આવી ગયો છે. ઇકોનોમિક સર્વે ઉપરના જે પ્રશ્નો છે એની અંદર જે ખાસ ઇમ્પોર્ટન્ટ બાબત છે એ પણ સમયાંતરે જે છે હું ઇન્ક્લુડ કરી દઈશ. ક્લિયર? તો આ સાથે જે છે બીજું જાન્યુઆરી મહિનાનો જે છે એક કમ્બાઇન્ડ વિડીયો જે છે આવવાનો છે આપણા 15th ઓફ ફેબ્રુઆરી. જેથી કરીને જે તમે બધું ભૂલી ગયા હોય તો વળી પાછું ત્યાં શું થઈ જાય તમારા મેમરીની અંદર એ પેલા ડેટા છે ને પાછો ફ્લેશ મારી જાય. બરાબર. તો આ સાથે આપણે આજના વિડીયોની શું કરીએ છીએ? સમાપ્તિ. જય હિન્દ, જય ભારત.